गोविंद राधा गोविंद राधे। जयो राधा माधव राधा माधव राधे। जयो राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे। जयो गौरनिताय 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 जय गौरनिताय। जय 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 प्रभुपाद 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 जय जय प्रभुपाद। हरे कृष्ण श्री श्री राधा गोविंद ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ તરફથી લેવલ 2 ભગવદ્ ગીતા શીખો અભ્યાસક્રમમાં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે। હરે કૃષ્ણ સુરેશ પ્રભુજી, કૃતિ માતાજી, મોહનસિંહ પ્રભુજી, જય हरे कृष्ण। ધીરજ પ્રભુજી, हरे कृष्ण उर्वी माताजी, हरे कृष्ण हरे कृष्ण प्रभु जी, माता दंडवत प्रणाम। प्रभु जी। हरे कृष्ण माताजी, हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माताजी। हरे हरे कृष्ण। कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण। राम 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 हरे हरे। दंडवत प्रणाम प्रभुजी। દંડવત પ્રણામ માતાજી। તો ખૂબ સરસ આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ, હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ અને અ, કહીએ ભગવાનને, બરોબર ને, કે હંમેશા પ્રાર્થના એ આત્માનો ખોરાક છે। તો હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ જેથી ભગવાન એવી કૃપા કરો કે આજે પરમ રહસ્ય પરમ ગુહ્ય જ્ઞાન અમે સારી રીતે સમજી શકીએ અને જીવનમાં ઉતારી શકીએ। સાથે સાથે તમારા પ્રિય બનવા માટે એવું અમને જ્ઞાન આપો કે જેનાથી અમે બીજાને પણ શીખવી શકીએ। તો પ્રાર્થના કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર ને। અને ભગવાનને ખૂબ જ ગમે છે જ્યારે એમના ભગવાન કેવું છે, ભગવાન, ભગવાનનું નામ, ભગવાનની લીલાઓ, બરોબર, ભગવાનના ભક્તો, બરોબર, ભગવાનની કથા, ભગવાનનો પ્રસાદ, બધું અભિન્ન છે, બરોબર। એ ભગવાન સાથે બિલકુલ એકબીજા સાથે સંકળાયેલું છે। તો અલગ નથી, બરોબર ને, એ આપણે સારી રીતે સમજવાનું છે અને ધીમે ધીમે આપણે આગળ વધવાનું છે। તો મંગળાચરણથી આપણે મંગળાને વધાવીએ અને આ અધ્યાયની શરૂઆત કરીએ, આ દિવસની શરૂઆત કરીએ। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्दे अहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितां च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपीश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी व्रजारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम राम
हरे हरे। अनंत कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, भगवत गीता की जय, श्री श्री गौर निताई की जय, श्री गुरुदेव की जय। हरे कृष्ण। सर्व भक्तों फरी एक बार खूब खूब स्वागत है। हरे हरे कृष्ण कला कृष्ण माता प्रभु। जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु अक्षय जी, प्रभु, सादर प्रणाम। सादर प्रणाम माता जी। अक्षय प्रभु जी हरे कृष्ण प्रभु। रतिलाल प्रभु जी हरे कृष्ण। रेखा माता जी हरे कृष्ण। मुकेश प्रभु जी हरे हरे कृष्ण। कृष्ण। खूब खूब धन्यवाद बधानो। हरे कृष्ण प्रभु। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। धन्यवाद प्रणाम माता जी। जीनल माता जी खूब खूब स्वागत છે। તો ભગવદ્ ગીતા 18મો અધ્યાય ઉપસંહાર, ત્યાગની પૂર્ણતા. તો કયો ત્યાગ પૂર્ણ કહેવાય? ખૂબ સરસ ભગવાન આપણને બતાવશે. એમ તો આપણને ભગવાને ગઈકાલે જ આપણો ભગવદ્ ગીતા પૂરી થઈ ગઈ આપણી. એને ભગવાને શું કીધું? ઓમ તત્ સત. બધું જે પણ કાર્ય કરીએ છીએ બરોબર ને, એ બધું જ ભગવાનની પ્રસન્નતા અર્થે કરવું જોઈએ. તો જ એ સત્ય થાય છે, એ સનાતન થાય છે, એ શાશ્વત થાય છે. નહીં તો જે બધા કાર્યો કરવામાં આવે છે એ ક્ષણભંગુર હોય છે, એટલે ટેમ્પરરી લાભ માટે હોય છે. બરોબર. તો આ આપણે સારી રીતે જાણવાની કોશિશ કરી. બરોબર. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, બરોબર ને. તો આપણે થોડું રિવિઝન કરી લઈએ, બરોબર ને. તો આપણે ગઈકાલના અધ્યાયની અંદર શું જોયું? હરે કૃષ્ણ માતાજી પ્રભુજી, થોડું ઘણું યાદ હોય કોઈ પણ માતાજી પ્રભુજી, ઉર્વી માતાજી, જીનલ માતાજી, રેખા માતાજી, કલા માતાજી, અને બતાવી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, રેખા માતાજી બતાવો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રણામ. કાલે આપણે જોયું કે આપણે જેટલા બી એનાથી પહેલા આપણે પહેલા દિવસે જોઈ ગયું હતું પહેલા ભાગની અંદર કે આપણો આહાર છે, આપણી શ્રદ્ધા છે એના પ્રકાર. એના પછી આપણે કાલે જોયું કે યજ્ઞ, દાન અને તપ એના વિશે જોયું. તો યજ્ઞ છે એ આપણે દરેક યજ્ઞ છે એ વિષ્ણુ ભગવાનના પ્રિય અર્થે કરવું જોઈએ, તો જ એ યજ્ઞ છે. પછી આપણે બધું જાણ્યા પછી જ્ઞાન નગર આપણે મેળવી લીધું, તો આપણે કર્મ, જ્ઞાન અને ભક્તિ એનામાં બેલેન્સ કરવાનું છે. પછી જ્ઞાન મળે એટલે આપણામાં વિનમ્રતા આવે. વિનમ્રતા આવે એટલે એટલા માટે તમે જે આપ્યું હતું અસુરવૃત્તિ વાળા જે છે એ તમને ખબર છે કે કુંભના મેળાનું ઉદાહરણ આપ્યું હતું કે તે અનેક પ્રકારે શરીરના કષ્ટ આપી અને લોકોને પ્રદર્શિત કરતા હોય છે અને ક્યાં ને ક્યાંય આર્થિક રીતે સહાયતા મેળવતા હોય છે. એના પછી આપણે જોયું કે ભગવાન ભક્ત, તો ભગવાનના ચરણોની અંદર જ ભક્તોએ હંમેશા રહેવું જોઈએ, એનાથી દૂર જવું જોઈએ નહીં. એના પછી આપણે જોયું હતું કે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર તો એ યજ્ઞ થાય છે, પરંતુ એ યજ્ઞનો જો હેતુ છે એ બરાબર નથી. તો જેના કારણે છે વિષ્ણુનો યજ્ઞ, પરંતુ જેની અંદર એક પરમ વૈષ્ણવ જે શંકર ભગવાન છે એનું અપમાન કરવામાં આવે છે. એના પછી શંકર ભગવાનના માંથી વીરભદ્ર નામે એક અને આખું પૂરું યજ્ઞને ધ્વસ્ત કરી નાખે છે અને ત્યાં સુધી કે દક્ષ પ્રજાપતિને પણ મારી નાખે છે. અને પાછું છે એનું બ્રહ્માજી દ્વારા પાછું યજ્ઞ ચાલુ કરવામાં આવે છે. પરંતુ એ બધા યજ્ઞો કરતા એ તો રાજસી યજ્ઞ હતું. તો કલિયુગની અંદર એક જ યજ્ઞ છે, નામ જપ. અને આપણે જોઈએ છીએ કે બધા લોકો દુનિયાવી લોકો જે છે એ રાજસી યજ્ઞ કરતા હોય છે, નવચંડી વગેરે. એની અંદર આપણે ઉદાહરણ જોયું હતું મોહિનીનું, શંકર ભગવાન ભસ્માસુરનું. એના પછી આપણે જોયું કે જે ભક્તો હોય છે એ શરીરને કોઈ પણ પ્રકારનો એવી રીતના કષ્ટ આપી અને એવી રીતના તપ પણ નથી કરતો. તો ભક્તે હંમેશા બ્રાહ્મણ, માતા, પિતા, ગુરુ, વડીલ એ બધાની પૂજા કરવી જોઈએ, પવિત્રતા રાખવી જોઈએ, સરળતા હોવી જોઈએ, અહિંસાનું પાલન કરવું જોઈએ. અને આ જે મતલબ આપણે જે બધું આ કરી છીએ એ એકચ્યુઅલી એનો પરમ ઉદ્દેશ તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે. તો આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ, પણ કેવું પ્રિય લાગે એવું. એના માટે યુધિષ્ઠિર મહારાજનું પણ આપણે કીધું હતું. અને દાનના વિવિધ આપણે જોયા હતા કે 3 પ્રકારના દાન થાય. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. તમારો અવાજ ડાઉન થયો, બરોબર ને. તો દાન વિશે આપણે જોયું હતું, બરોબર ને. હરે તો કૃષ્ણ પ્રભુજી. હા માતાજી બતાવો દાન હા, વિશે બતાવો. દાન વિશે આપણે એમ કે કેવું દાન કરવું જોઈએ, કોને દાન કરવું જોઈએ, હા, આપણે જે દાન કરીએ છીએ દાન એનો શું ઉપયોગ થાય છે એ પણ આપણે પ્રભુજી આપણે જણાવ્યું હતું કાલે. હરે કૃષ્ણ, દંડવત ખૂબ પ્રણામ. સરસ, બરોબર ને. તો દાન આપવાથી આપણને શું પરિવર્તન આવે છે એનું કોઈ તમને યાદ છે? આપણે ચર્ચા કરી હતી. શું પ્રોસેસ શું થાય છે એમ, માતાજી પ્રભુજી? હરે બધું કૃષ્ણ શુદ્ધ થાય. પ્રભુજી. હા હા. દાન આપણું શુદ્ધ થાય છે. આપણે દાન આપવા
જરૂર છે. હા, રેખા માતાજી તમારો કમાવ્યું છે હા. જેમાં આવી ગયું. અવાજ કપાય છે ને અવાજ માતાજી, કપાય છે માતાજી. સાંભળતું 50% આપણે ગુરુ મહારાજ કીધું છે, 50%, પરંતુ કલયુગમાં આ શક્ય નથી. તો એના માટે આપણે જે ઓકે. ખૂબ સરસ માતાજી. તમે તમારો નેટવર્કનો પ્રોબ્લેમ લાગે છે, બરોબર ને? તો તમે કહો, બરોબર ને, કે ખૂબ સરસ કે દાન, બરોબર ને? તો દાન કેવી રીતે આપવું? તો દાન કરવાથી શું આપણને ફાયદો થાય? તો દાન થાય તો આપણું જે ધનની શુદ્ધિ થાય, બરોબર? એ તો બરાબર છે, બરોબર. પછી કેવું છે કે દાનથી આપણને કેવું છે કે જે દાન કરવાથી આપણને જે આસક્તિ હોય, ધન પ્રત્યેની આસક્તિ હોય, બિલકુલ એ ઓછી થાય. એને કારણે કેવું છે કે જ્યારે જીવનની અંદર એવી મુશ્કેલી આવે, કંઈક આપણને નુકસાન થાય, બરોબર ને, કંઈ થાય, ત્યારે આપણને કેવું છે, આપણને વિચાર આવે કે બરોબર કે હું શું લઈને આવ્યો હતો અને શું લઈને જવાનો છું, બરોબર. અને તરત જ આપણને એવું જ્ઞાન થાય કે મારી પાસે કંઈ હતું નહીં, પણ ભગવાનની કૃપાથી બધું પ્રાપ્ત થયું છે, બરોબર. તો એ કેવું છે, પોતાની સ્ટેબિલિટી, સ્થિરતા જાળવી શકે, અને એ પણ જાળવી શકે, સમજી શકે કે આ જે ધનનું મારી જોડેથી જે ગયું છે, બરોબર ને, એ બીજી રીતે કેવી રીતે આવી શકે છે, બરોબર ને, એ પણ એ પોતે ઓબ્ઝર્વ કરી શકે છે. એના માટે વ્યવસ્થા કરી, કેમ કે ભગવાનનો જ્યારે ભક્ત બને છે, અત્યંત બુદ્ધિશાળી હોય. ભગવાન કહે છે ને, મારો ભક્ત કેવો હોય? દક્ષ હોય, અત્યંત બુદ્ધિશાળી હોય, એટલે એને બધી જ ખબર પડે, બરોબર ને. તો એ ફ્રસ્ટ્રેટ ના થાય. બાકી નહીં તો નોર્મલી કેવું છે, આ અવસ્થાની અંદર કેવું છે કે જ્યારે મોસ્ટ ઓફ તમે જોજો કે શેર માર્કેટની અંદર લોકો જ્યારે પેલે માર્કેટ આખું ધ્વસ્ત થાય ત્યારે ઘણીવાર સુસાઇડ ને એવું તેવું થતું હોય, બરોબર ને. પછી ભગવાનનો અને આપણે એ જોઈએ છે, બરોબર, કે શેર બજાર કેવું છે, પેલું માર્કેટની અંદર જુગાર જેવું છે, બરોબર ને. તો આપણે એ પ્રકારની બધી પ્રવૃત્તિથી થોડા એમ અલગ રહેતા હોય, બરોબર ને, હે ને, કે થોડું એમ દૂર રહેવાની કોશિશ કરતા, કેમ કે બધી લાલચ છે, બરોબર ને. પણ આપણે હંમેશા કેવું છે, ભક્ત એવું નહીં હોતું કે એ પ્રમાણે ગમે ત્યારે ગમે તેને નુકસાન આવી જાય, ગમે તે, બરોબર ને. તો ફ્રસ્ટ્રેટ ના થાય. તો એ જેને દાન કરવાથી શું થાય કે આપણી આસક્તિ ધન પ્રત્યેની ઓછી થાય, બરોબર ને. હા, ધન એ કમાતો જ હોય, બધું જ હોય, બરોબર ને. પણ કેવું છે કે કોઈ આગુ પાછું થાય જાય તો એને મનની અંદર એવી શંકા ના રહે કે મારું બધું જતું રહ્યું, બરોબર. બાકી નોર્મલ અવસ્થાની અંદર કેવું છે, અને આ એક ભગવાનની કૃપા હોય છે. તો આનાથી કેવું છે કે ધનની શુદ્ધિ થાય, જો શરીરની શુદ્ધિ થાય, પવિત્રતાથી થાય, સ્નાન કરવાથી, બરોબર. અને મનની પવિત્રતા છે, આપણે જપમાળા કરવાથી, બરોબર. અને જે ધનની પવિત્રતા છે એ દાન કરવાથી. તો આપણે કેવું છે, ફૂલની પાંખડી, બરોબર ને. તો આપણે કરવું જોઈએ. સુદામા સેવા 501થી શરૂ થાય છે, આપણે ટેમ્પલની અંદર બધી ઘણી બધી સેવાઓ છે. તમે રોજ મંગળા આરતીની અંદર જોડાવો ત્યારે બધા ભક્તો દાન કરતા હોય છે, એમના વિશે થોડું બતાવવામાં આવે છે. આપણે ભક્તો વચ્ચે ચર્ચા ચાલે છે, બરોબર. બહાર કોઈ ખાસ કોઈને કહેવામાં એવું નથી આવતું, બરોબર. અને આ કેવું છે, બધું જાહેરમાં કહેવામાં આવે. અને શું કીધું કે જો ઈચ્છા ના હોય તો આપણે દાન પણ નહીં કરવું જોઈએ. જો આપણી ઈચ્છા ના હોય, બળજબરીપૂર્વક આપણે દાન કરીએ તો એ રજોગુણી થાય છે. અને ભગવાને શું કીધું કે આનું કોઈ ફળ પ્રાપ્ત નથી થતું, બરોબર. તો આપણી જોડે ના સુવિધા હોય તો ના કરવું જોઈએ. પછી કઈ જબરજસ્તી એલાઉડ જ નથી. પણ તમે ઘણા એવા સંપ્રદાય ને બધું પેલે કરતા, આપણે ઇસ્કોનની અંદર એવું નથી હોતું. આપણે ઇસ્કોનની અંદર હું આ 4 વર્ષથી છું, બરોબર ને, કોઈ દિવસ એવો ફોન નથી આવ્યો કે પ્રભુજી તમારે ડોનેશન આપવાનું છે, બરોબર ને. પણ કેવું છે, એવા ભક્તો જ્યારે એમના જીવનમાં પરિવર્તન આવે છે અને લાગે છે કે જ્યાં પૈસો સારી રીતે વપરાઈ રહ્યો છે, નામનિષ્ઠા પ્રભુજી સારી રીતે વાપરી રહ્યા છે, બરોબર, કે ભગવત ભક્તિનો પ્રચાર માટે, બરોબર. તમને તો ખબર છે પોતાને કે એ તો પોતે ઇન્ફોસિસની અંદર ડીજીએમ હતા, બહુ ઊંચી પોસ્ટ પર હતા પોતે. આઈઆઈટી કાનપુરથી એમને એમટેક કરેલું છે. તો ખૂબ એમનો અભ્યાસ છે, પોતે જ્ઞાન એવી રીતે કમાઈને મજા કરી શકતા હતા. પણ એમને પણ જીવન કેવું છે, ભગવાનની પ્રસન્નતા અર્થે સમર્પિત કર્યું છે, બરોબર ને. તો આ વસ્તુ આપણે વિચારવાની છે કે ના, એ બધી સેવાની અંદર વપરાય છે. અને ખૂબ સરસ એવી બધી સેવાઓ ચાલી છે. અને ગુજરાતીઓ આપણે તો ખૂબ આગળ હોય છે. તો આપણે કેવું છે, ભગવાનની પ્રસન્નતા અર્થે, ભગવાનની સેવાની અંદર, બરોબર. એમ તો કેવું છે, આપણો ઘણા બધા મિશન છે, ફૂડ ફોર લાઈફ, બરોબર. એની અંદર કેવું છે, અસંખ્ય લોકોને આખા વિશ્વની અંદર બધા જ ટેમ્પલની અંદર જે ગરીબ લોકોને જેને ખાવાની વ્યવસ્થા, બધાને જ પ્રસાદ આપવામાં આવે છે. પણ આપણું મેન મિશન એ નથી. આપણું મેન મિશન કેવું છે કે જે ગઈકાલે કીધું કે બ્રાહ્મણના લક્ષણો, બરોબર, જેવી રીતે સતોગુણ રજોગુણ વ્યક્તિની અંદર કેવી રીતે ઓછો થશે, અને પેલો રજોગુણ અને તમોગુણ અને સતોગુણની અંદર કેવી રીતે સ્ટેબલ થશે, તો એ વ્યક્તિ સુખનો અનુભવ કરશે. અને તમે જોયું કે કમસે કમ વ્યક્તિ સુખી થવા માટે સતોગુણની અંદર સ્થિર થવું જરૂરી છે. પણ સતોગુણ પણ આપણને બાંધે છે. પણ બાંધે છે, બરાબર. પણ કેવું છે કે એરપોર્ટ જેવો છે, જ્યાંથી આપણને ગુણાતીત થવાની આપણે ફ્લાઇટ
પકડાય છે, મીન્સ ભગવત ધામ જવા માટેની. તો એ જરૂરી છે. તો સત્વગુણમાં સ્થિર રહેવું ખૂબ જ જરૂરી છે. પણ ભક્તિની અંદર આપણે જોડાયેલા રહીશું તો બરોબર ને, તો આ બધું સમજી શકીએ. અને ગઈકાલે તો અમને તો તમને આજુબાજુની અંદર બધા એવા હિન્દુ સંમેલનો ને એવું બધું થતા હશે, બરોબર ને. તો એ લોકો ખૂબ સરસ એવું લેક્ચર આપ્યા હતા. કાલે મારે પણ એવી રીતે જવાનું થયું ત્યાં આગળ. તો મેં કીધું આમંત્રણ હતું, તો મેં કીધું ચાલો જતા આવીએ, શું હિન્દુ ધર્મ વિશે આ લોકો શું ચર્ચા કરે છે. તો એ જે માતાજી હતા, બરોબર ને, અ, એમનું મીનાક્ષી શેરાવત એવું કંઈક નામ છે, બરોબર. બહુ મોટા સનાતન ધર્મ માટે એવો બધો પ્રચાર કરે છે. એમ થોડા એમ કટ્ટરવાદી ટાઈપ, બરોબર ને, એમ પ્રચાર હોય છે એમનો. પણ ખૂબ સરસ બોલતા હતા કે બધું જે આજે સંસ્કાર છે, બરોબર ને, તો ખાસ કરીને કેવું છે, જે ટીવી સિરિયલ ને એવું તેવું લોકોને ખૂબ બગાડે છે, બરોબર ને. તો એમને એવું કીધું, હરે કૃષ્ણ. એમને એવું કીધું કે સોરી, હરે કૃષ્ણ, સોરી. તો એમને એવું કીધું કે તમે ટીવી ના જોશો, બરોબર ને, તમે બાળકોને ના જોવા દેશો. પણ એ પોસિબલ છે, બરોબર ને, એ બિલકુલ પોસિબલ નથી, બરોબર ને. તો એને કેવું છે, એને ડાયવર્ટ થવા માટે એને કંઈક બીજો ઓપ્શન આપવો પડે. તો ખૂબ સરસ એમને લેક્ચર આપ્યું કે આના કારણે કેવું છે, જે સાસુ વહુના ઝઘડા થાય છે, પછી પતિ પત્નીના ઝઘડા થાય છે, એવું બધું સિરિયલમાંથી કેવું ખરાબ ખરાબ શીખે છે કે સામાન્ય પ્રોબ્લેમની અંદર પછી આધાર તમે જોવો છો પેપરની અંદર, ન્યૂઝની અંદર આવતું હોય. તો ખૂબ સરસ એમને ચર્ચા કરી. પણ કેવું છે કે આપણે તો અહીંયા આગળ ઇસ્કોનની અંદર તો કેવું છે, બિલકુલ આપણને બધાને એમને પેરેલલ ઓપ્શન આપવામાં આવે કે તમારું બહુ મન વિચલિત થાય છે, આવું થાય છે, તો તમે માળા કરો, બરોબર. તમે ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસ એટેન્ડ કરો, યુટ્યુબનો ઉપયોગ કરો છો. તો આપણે જીતેન્દ્ર ગોપીશ પ્રભુજી ખૂબ સરસ એવા લેક્ચર આપે છે. તો એમના યુટ્યુબની અંદર બધા એવા એમના વિડીયોઝ છે, બરોબર. અને ક્લાસના વિડીયો છે. જ્યારે આ હમણાં બે ત્રણ દિવસ પછી આપણે જ્યારે આ 3 દિવસની અંદર આપણે 18 અધ્યાય પૂરા કરશું, તો પછી ગેપ આવશે તો આ જ સમયે પાછા ઉઠી જવાનું. અને એ જ સમયે તમે યુટ્યુબ પર આ પાછો વિડીયો રેકોર્ડિંગ પણ તમે જોઈ શકો છો, બરોબર ને. બધા જ ઘણા બધા આપણું પણ રેકોર્ડિંગ છે, બરોબર. તો સમય કાઢીને આ વસ્તુને આપણે વાપરી શકીએ. તો આપણે શું કરીએ છીએ, ઓપ્શન આપીએ છીએ, બરોબર. તો લોકો કેવું છે, એમ જ્ઞાન બધું ઘણું બધું આપી દેશે ત્યાં આગળ. પણ હંમેશા પેરેલલ કેવું છે, કોઈ પણ વ્યક્તિને ઓપ્શન આપવો પડશે. અને એ ઓપ્શન કેવો છે, આ ભગવત ભક્તિ કેવું છે કે ભગવાન શું કહે છે કે પરમ દ્રષ્ટા નિર્વર્તન થાય, કે જ્યારે ઇન્દ્રિયોને જે રસ છે એના કરતા ઊંચો રસ એને આપવામાં આવશે ને, તો પછી એ પાછળનો રસ છોડશે, બરોબર. એની અંદર આપણે પેલું દાખલો વારે ઘડીએ લઈએ, બરોબર ને, કે પેલું છોકરા છોકરી પેલું કેવું હોય, પ્રેમી પ્રેમિકા હોય, બરોબર ને. પ્રેમી પ્રેમિકા હોય એની અંદર કેવું હોય કે જ્યારે એની જે પ્રેમિકા હોય એની સાથે એને સારું ફાવતું હોય, બરોબર ને, અને એની સાથે એમ એને તો મજા હોય, બરોબર ને. તો પછી એ કેવું છે કે કોઈ નવી એના કોન્ટેક્ટમાં આવે તો એ ના સ્વીકારે ને, બરોબર. અને પછી જ્યારે એને જે ના સ્વીકારે, પણ કેવું છે, જો એની સાથે એને સારું ના બનતું હોય તો તરત જ બીજું સ્વીકારી લે, બરોબર. બીજી જોડે પાછો પ્લે કરી નાખે. આ બધું કેવું છે, આ ઇન્દ્રિયોનો બધો ખેલ છે, બરોબર ને. એટલા માટે કેવું છે કે આ વસ્તુ આપણે શીખવાનું છે. હવે આ પ્રેમી પ્રેમિકાની અંદર તો કેવું છે કે કોઈ વ્યક્તિ ગમે ત્યારે જ્યારે એની ઇન્દ્રિયો ઈચ્છા પૂરી થશે તો પેલું કેવું છે કે મારો મિત્ર છે, બરોબર, તો હાથે રહેશે, રાખશે, બરોબર. અને ના ઈચ્છા પૂરી થાય તો પછી છોડી દેશે. પણ ભગવાન તો પરમેનન્ટ આપણી સાથે રહેશે, ક્યારેય નહીં, બરોબર. કદાચ આપણા જીવન સાથી છે, બરોબર, કે મૃત્યુ તો નિશ્ચિત છે, ગમે તારે ગમે તે સમયે જવાનું છે બધાને, હે ને. પણ ભગવાન આપણો સાથ ક્યારેય છોડતા નથી, બરોબર. અમને ઘણા બધા એવા આપણે જોઈએ છે માતાજી પ્રભુજી, બરોબર ને, કે એમના ભગવત ધામ જતા રહ્યા છે એમના માતાજી પ્રભુ, પણ બિલકુલ એમ ભગવાનની માળા કરતા હોય છે, મૂડની અંદર હોય છે, બરોબર. સતત એવો અહેસાસ કરે ભગવાન મારી સાથે છે, બરોબર. કોઈને એવું હાલી ચાલી શકતા નથી, બિલકુલ પલંગની અંદર પડેલા છે, પણ છતાં ભગવાનનું નામ સ્મરણ કરી ગમે ત્યારે એમને પૂછો, બિલકુલ મૂડની અંદર હોય, બરોબર. તો આ વસ્તુ આપણે શીખવાની છે, હે ને, કે ભગવદ્ ગીતા દ્વારા આપણને ખબર પડશે, હે ને. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટર છે. અને આપણે જોઈએ, બરોબર, તો થોડું ઘણું આપણે આગળથી પણ રિવિઝન કરી લઈએ, બરોબર. પહેલા અધ્યાયની અંદર આપણને અર્જુનજીને 5 પ્રશ્નો થાય છે, બરોબર, કે કરુણા આવે છે, બરોબર, કે કોઈ આનંદ નથી, બરોબર, કે પાપનો ભય લાગશે, પરંપરાનો નાશ થશે, અનિર્ણય રાખતા, તો બરોબર. 5 પ્રશ્નો આ થાય છે. પછી 5 પ્રશ્નોના ભગવાન બીજા અધ્યાયની અંદર જવાબ આપે છે કે તું શરીર નથી, તું આત્મા છે, બરોબર. તારા હાથની અંદર 2 લાડવા છે, બરોબર. જો સ્વર્ગની પ્રાપ્તિ કરીશ તો ઉચ્ચ લોકની અંદર જે એક શક્તિ તરીકે જો મૃત્યુ પામીશ,
અને જો જીતીશ તો તને આ રાજ્ય પ્રાપ્ત થશે અને તો ખૂબ આનંદ છે, બરોબર, પાપનો ભય લાગશે. તો ભગવાન માટે જ્યારે કાર્ય કરવામાં આવે છે ત્યારે પાપ નથી લાગતું. અને સ્વધર્મની અંદર કાર્ય કરવામાં આવે છે તો પણ પાપ નથી લાગતું. તું ક્ષત્રિય તરીકેનો તારો ધર્મ છે, આતતાઈ એનો વધ કરો તો તને પાપ નહીં લાગે, બરોબર. અને હનુમાનજીનો આપણે દ્રષ્ટાંત લીધું, બરોબર. હનુમાનજી ઘણા બધા રાક્ષસોને માર નાખ્યા કેમ કે ભગવાનની પ્રસન્નતા હટે, બરોબર. એની કારણે આગ લગાવી જીવજંતુઓ પણ મર્યા છે, પણ ભગવાનની પ્રસન્નતા હટે તો એમના માટે પાપ નથી. પછી બીજું કે અનિર્ણાયકતા, બરોબર. કુટુંબ પરંપરાનો નાશ થશે તો ભગવાને શું કીધું કે તું તારું ઉદાહરણ પ્રસ્થાપિત કર, તું એવું શ્રેષ્ઠ કાર્ય કર કે તારે પાછળની ચિંતા નહીં રહે, તને જોઈને બધા શીખી જશે, બરોબર. અને અનિર્ણાયકતા તો કે મારો ભક્ત દ્રઢ નિશ્ચય હોય, બરોબર ને. અને પછી શું કીધું બીજો ત્રીજો અધ્યાય, બરોબર, ત્રીજા અધ્યાયની અંદર અર્જુનને પાછો પ્રશ્ન થઈ ગયો કે ભગવાન તમે આત્મજ્ઞાન આપી દીધું તો જ્ઞાન કરવાથી જ સમસ્યાનું સોલ્યુશન થઈ જતું હોય તો પછી આ બધું આ સંન્યાસ લેવાની શું જરૂર છે, બરોબર. તો જ્ઞાનથી જ પતાવી દઈએ. તો ભગવાને શું કીધું, બરોબર, કે કોઈ પણ વ્યક્તિને કર્મ તો કરવું જ પડે છે, બરોબર. તો પછી કર્મથી છૂટી શકતો નથી. તો શું કીધું કે તારે શું કરવાનું છે કે જે સંન્યાસી એ નથી કે જે અગ્નિ નથી પ્રગટાવતો, બરોબર ને. અને ત્રીજા અધ્યાયની અંદર શું કીધું કે કોઈ પણ કર્મ ભગવાનની પ્રસન્નતાર્થે કરવું જોઈએ, નહીં તો કર્મ બંધન થાય છે. અને એની અંદર અર્જુનનો પ્રશ્ન હતો કે કામ, બરોબર, કે આ લોકો ના ઈચ્છવા છતાં કે શું કામ આ બધું કામની અંદર પાપ કરે છે, હે ને. તો ભગવાન કહે છે, બરોબર, કે આ જે ઈચ્છાઓ છે, બરોબર, જે કામ છે, બરોબર, રજોગુણને કારણે ઉત્પન્ન થાય છે, એને કારણે એ વ્યક્તિ એની અંદર લાગે છે અને પછી એ ક્રોધનું ધારણ કરે છે, એનું પતન થાય છે, બરોબર. પછી ત્રીજા અધ્યાયની અંદર ખૂબ સરસ ભગવાન બતાવ્યું, બરોબર. તો ભગવાન તમે કર્મ વિશે તો બતાવી દીધું, બરોબર ને, પણ પછી એના માટે જ્ઞાન તો જોઈએ ને. એટલે ભગવાન પછી દિવ્ય જ્ઞાન આપ્યું ચોથા અધ્યાયની અંદર, બરોબર. ભગવાને શું કીધું, શું કામ ભગવાન આવે છે, તો પવિત્રાણાય સાધુના વિનાશાય છે તો ધર્મ સ્થાપના થાય સંભવામી યોગે યોગે, કે ધર્મની સ્થાપના કરવા માટે હું વારંવાર આવું છું. અને આ જ્ઞાન કોણ જાણી શકે, તો ભક્તો અસીમે શકાચેતી, કે મારો જે ભક્ત છે અને મારો મિત્ર છે આ જ્ઞાનને સમજી શકે. તો ભગવાન ખૂબ સરસ એવું રિવાઇઝ કર્યું, બરોબર. પછી બધા યજ્ઞના પ્રકાર બતાવ્યા, વિવિધ પ્રકારના યજ્ઞ. અને ભગવાને શું કીધું કે બધા જ યજ્ઞો છે જ્ઞાનમાં પરિણમે છે. તો અર્જુનજીનો પાછો પ્રશ્ન ઉદ્ભવ્યો, બરોબર ને, કે છોડો ઘર બાર ને ચલો હરિદ્વાર. ભગવાન જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ત્યાગ કરું, હરિદ્વાર ના ના ના, બરોબર ને, કે તારે કૃષ્ણ ભાવનામૃત થઈને કર્મ કરવાનું છે. દરેક ચીજને, બરોબર, ભગવાનની સાથે જોડીને અને તારે મામ અનુસ્મરણ યુદ્ધ ચ, બરોબર ને. જેવી રીતે આપણે ગૃહિણી તરીકે, એક પિતા તરીકે, એક માતા તરીકે, એક પુત્ર તરીકે, એક પુત્રી તરીકે, એક દાદા, એક દાદી તરીકે, એક દેશના નાગરિક તરીકે, બરોબર, બધી જ જે ફરજો નિભાવતા જઈને એને સાથે જોડીને કે ભગવાનને કેવી રીતે પ્રસન્ન થાય, બરોબર ને. તો એના દ્વારા આપણે કૃષ્ણ ભાવનામૃત કર્મ વિશે આપણે જાણ્યું, બરોબર. અકર્મ, અકર્મ અને વિકર્મ, બરોબર. ભગવાને શું કીધું, કર્મની આટીગોટી સમજવી બહુ મુશ્કેલ છે, પણ કર્મ, અકર્મ અને વિકર્મ જે સારી રીતે સમજી શકે છે એ બુદ્ધિશાળી છે, બરોબર ને. તો એ આપણને બતાવ્યું. પછી છઠ્ઠા અધ્યાયની અંદર બિલકુલ કહ્યું કે ધ્યાન યોગ છે, બરોબર ને. તો એ બિલકુલ હાર્ડ છે, અઘરો છે, બરોબર ને. અને કે કોણ સંન્યાસી છે, બરોબર ને. તો એ વિશે ખૂબ ક્લિયરિટી કરી કે જે એ સંન્યાસી એ છે કે જે અનાસક્ત થઈને કર્મ કરે છે અને પોતાના કર્મફળનો ત્યાગ કરે છે, હે ને. તો કર્મફળનો ત્યાગ એટલે એ જે ફળ પ્રાપ્ત થાય છે એ ભગવાનની પ્રસન્નતાર્થે વાપરે છે, તો એ સંન્યાસી છે, બરોબર ને. તો ઘર-બાર ક્યાંય છોડવાનું નથી, ઘરની અંદર રહીને એ જ પરિસ્થિતિની અંદર એ જ જગ્યાએ રહીને બિલકુલ આપણે છોડવાનું નથી, મેદાન નથી છોડવાનું. જેવી રીતે અર્જુનજીને મેદાન છોડવાની ભગવાન ના પાડે છે ને, એવી રીતે આપણે જેવી રીતે સતોગુણ તમોગુણ આપણે બધું જ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું કે જે મારી પરિસ્થિતિ છે પૂર્વજન્મને કારણે જેવા મેં કાર્ય કર્યા હતા, બરોબર, એને કારણે મને આવા પરિવાર વચ્ચે જન્મ આપવામાં આવ્યો છે, એને કારણે થોડો મારો આવો સ્વભાવ છે અને એને કારણે થોડી ઘણી મેં મિસ્ટેકો કરી છે, બરોબર, એને કારણે થોડું આ બધી સમસ્યાનું સર્જન થયું છે, બરોબર. તો આપણે બધું એ જ્ઞાન દ્વારા સમજવાની કોશિશ કરી. તમે બધા લેવલ 2 ની અંદર છો તો લેવલ 2 ની અંદર તો બધા ધ્યાનપૂર્વક સાંભળતા હોય છે. અને આ લેવલ 2 પછી આપણે 16 માળા થશે તો ભક્તિશાસ્ત્રની અંદર તમને એડમિશન આપવામાં આવે છે. તો આ બધું આ બધી ત્યાં આગળ વ્યવસ્થિત બધી ક્લિયરિટી બધી જ આવી જશે. કોઈ તમને જ્યારે ભક્તિશાસ્ત્રી ક્લિયર કરશો એટલે તમને કોઈ વ્યક્તિ સામેવાળો કેવું રિએક્શન કરે છે, મારે આજુબાજુની અંદર મારા સાથે શું વર્તન થાય છે, બરોબર, મારા જીવનની અંદર સમસ્યાઓ કેવી રીતે આવે છે અને એને કેવી રીતે સમજવાની છે, બધું જ અન્ડરસ્ટેન્ડિંગ ભક્તિશાસ્ત્રીની અંદર આવી જશે, બરોબર. તો આપણે બિલકુલ ધ્યાનપૂર્વક સાંભળવાનું છે, અને તો છઠ્ઠા અધ્યાયની અંદર એન્ડની અંદર કીધું કે ભગવાને શું કીધું કે યોગી નામ આપે સર્વેશામ મદગતે અંતર આત્માના, કે શ્રદ્ધાવાન ભજતી સમયુક્ત તમો મત, કે બધા યોગીઓની અંદર શ્રેષ્ઠ યોગી કોણ છે, ભક્તિ યોગી. તો ભક્તિ યોગી બરાબર છે, તો ભક્તિ યોગી બનવું છે તો પછી ભગવાન વિશે જાણવું પડે, ભગવાનની સેવા કરવાની છે. તો સાતમા અધ્યાયની અંદર ભગવાને ખૂબ સરસ એમના વિશે બતાવ્યું કે મતઃ પરમ ન કશ્ચિદ અસ્તિ ધનંજય, કે મારાથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી. અને લાસ્ટની અંદર ભગવાન અર્જુનજીને એવા ભગવાને કીધું
બરોબર, કે બ્રહ્મ શું છે, અધિદેવ શું છે, આ બધું છે પ્રણાલિક અંત સમયે તમને કેવી રીતે યાદ કરી શકીએ. તો એવા 8 પ્રશ્નો ઉદ્ભવ્યા. તો 8 પ્રશ્નોના પાછું ડાયવર્જન પર 8મા અધ્યાયની અંદર ભગવત પ્રાપ્તિ માટે ભગવાને જ્ઞાન આપ્યું, કેવી રીતે અંત સમયે મને યાદ કરી શકાય. પછી 9મા અધ્યાયની અંદર પછી પાછું ભગવાન મૂળ ટેક પર પાછા આવ્યા, બરોબર, કે પોતાનું પરમેશ્વરનું ઐશ્વર્ય પરમેશ્વરનું જ્ઞાન આપવાનું ચાલુ કર્યું. એની અંદર ભગવાને કીધું કે રાજ વિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષાવગ્યમ ગુહ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ, કે આ જ્ઞાન એ રાજવિદ્યા છે, રાજગુહ્ય છે, બરોબર. તો બધા લોકો સમજી શકતા નથી. મનુષ્યાણામ સહત્રીસુ કશ્ચિત અતિસિદ્ધે અયતા આપી સીધા નામ કચ્છિન માં વેતી તત્વ, કે બધા જ પ્રયત્ન કરે છે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, બરોબર, પણ થોડા ઘણા લોકો છે આ જ્ઞાનને સમજી શકે છે, બરોબર. તો ભગવાને શું કીધું કે તું મારો ઈર્ષા નથી કરતો, બરોબર, એટલા માટે આ જ્ઞાનને સમજી શકે છે. અનુસૂય વે, બરોબર ને, તો ખૂબ સરસ. પછી એ જ ભગવાને એમના પોતાના વિશે બતાવ્યું. અને આજ ગઈકાલે આપણને ભગવાને કીધું ને ઓમ તત્ સત, બરોબર, એમ કરીને બધા કાર્યો પૂરા કરવા જોઈએ. તો 9મા અધ્યાયની અંદર પણ ભગવાને આપણને કીધું યદ કરોશી અશ્રાસી અજ્જુહોશી દદાતિ યસ યદ તપસ્વી કોંતે તત્ પુરુષ મતર કર્મ અર્પણમ, જે અર્જુન જે કંઈ ખાય છે, પીવે છે, જે તપસ્યા કરે છે, જે પૂજા કરે છે, બરોબર ને, જે કંઈ કાર્ય કરે છે, બધું જ મને અર્પણ કર, બરોબર. અને પછી 10મા અધ્યાયની અંદર ફરી પાછું વિભૂતિ યોગ, બરોબર. ત્યાં આગળ અર્જુનજીને બધા જ ડાઉટ ક્લિયર થઈ ગયા, હે ને, ડાઉટ થઈ ગયા કે ભગવાન તમે જ પરમ બ્રહ્મ છો, પરમ ધામ છો, બરોબર, પરમ ભવાન, બરોબર, તમે જ પૂર્ણ પુરુષોત્તમ છો. ક્લિયરિટી આવી ગઈ અર્જુનને, બરોબર. પણ ભગવાનના ભક્તો ખૂબ જ દયાળુ છે, વિવિધ પ્રશ્નો પૂછીને આપણા માટે બધું પૂછે છે. તો તરત જ ભગવાન એની અંદર આપણને ચતુશ્લોકી ગીતા આપે છે, બરોબર. એ પછી ભગવાન લાસ્ટની અંદર કહે છે કે અર્જુન આ બધા આ ઐશ્વર્યો જાણવાની શું જરૂર છે, હું તો માત્ર અંશ માત્રથી બધું ધારણ કરું છું, બરોબર. તો ભગવાન પછી 11મા અધ્યાયની અંદર વિરાટ સ્વરૂપે બધું જ એક જ જગ્યાએ બ્રહ્માજી, શંકરજી, વિષ્ણુ, નારાયણ બધા જ સ્વરૂપો ભગવાને પોતાની અંદર બતાયા, બરોબર. અને ભગવાને લાસ્ટની અંદર શું કીધું કે આ જ્ઞાનના રહસ્યો 54મા શ્લોકની અંદર કે આ જ્ઞાનના રહસ્યો પૂર્ણ અનન્ય ભક્તિ દ્વારા અને આ શ્યામ સુંદર સ્વરૂપે જ તું પામી શકીશ, બરોબર ને. એટલે ભગવાને પાછું આપણને કીધું કે તારે જો આ જ્ઞાનને સમજવું હોય તો તારે શ્યામ સુંદર ભગવાનનું જે સ્વરૂપ છે ત્રિભંગ લલિત સ્વરૂપ એની ઉપાસના કરવાની છે. અને બિલકુલ ક્લિયરિટી આવી ગઈ. અને પછી ભગવાને શું લાસ્ટની અંદર ભક્તિ કેવી રીતે કરતો અનન્ય ભક્તિ, તો વિવિધ સ્ટેપ બતાયા, બરોબર. અનન્ય ભક્તિ શ્રેષ્ઠ છે, જો એ ના થાય તો સાધના ભક્તિ, એ ના થાય તો નિષ્કામ કર્મ ભક્તિઓ, એ ના થાય તો સકામ કર્મ ભક્તિઓ, એ ના થાય તો ધ્યાન યોગ, એ ના થાય તો પછી જ્ઞાન યોગ, બરોબર. તો જ્ઞાન યોગની અંદર બધા કરી શકે છે. તો આ વસ્તુ આપણે જાણવાની છે, હે ને. તો પછી ભગવાને શું કીધું પછી 12મા અધ્યાય પછી બધું જ ભગવદ્ ગીતા પૂરી થઈ ગઈ કે ભગવાનની ભક્તિ કરવાની છે, કેવા કેવા પ્રકારના ભક્તો મને પ્રિય છે, બરોબર. પછી આ બધું જ્ઞાન કેવી રીતે એસ્ટાબ્લિશ કરીએ કે સારી રીતે ભગવાનની સેવા કેવી રીતે કરી શકીએ, આજે માયાને કેવી રીતે પરાસ્ત કરી શકીએ. તો 13મા અધ્યાયની અંદર ભગવાન આત્મા અને પરમાત્મા વિશેનું જ્ઞાન કે આત્મા અને પરમાત્મા પણ અલગ છે અને શરીર અને આત્મા પણ અલગ છે, ખૂબ સરસ આપણને જ્ઞાન બતાવ્યું. પછી એની જે પ્રકૃતિ હતી એ સતોગુણ, રજોગુણ, તમોગુણ માને છે. તો 14મા અધ્યાયની અંદર ભગવાન ફરી પાછા આપણને કે આ કોઈ પણ વ્યક્તિ હોય જેવો જન્મ થાય છે એટલે તરત જ આ ગુણોથી બંધાઈ જાય છે, સતોગુણ, રજોગુણ, તમોગુણથી. તો એને ગુણાતીત કેવી રીતે થવું એને ભગવાન જ્ઞાન આપ્યું કે જે મને શરણાગત થાય છે આ ગુણોને પાર થઈ જાય છે, બરોબર. અને પછી આગળ ભગવાને બતાવ્યું આપણને 14મા પછી 15માની અંદર કે આ જ્યારે આ ગુણાતીત થાવો, બરોબર, તો બધું બરાબર છે, બરોબર ને, કે ગુણાતીત આવ્યા પછી ભગવાનનું ધામ કેવું છે અને ભૌતિક આધ્યાત્મિક જગતનો ડિફરન્સ શું છે, બરોબર, કે ભગવાન કેવી રીતે ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા છે, એ ખૂબ સરસ બતાવ્યું આપણને ભગવાન. ફરી પાછું, બરોબર, જ્યારે એ પૂરો થયો અધ્યાય, બરોબર, એટલે પછી ફરી પાછું જો ભગવત ધામ જવાનું છે તો પેલું આપણે વિઝા લેવા માટે પેલું કેવું છે કે પોલીસ વેરિફિકેશન થાય, એવી રીતે કોઈ ગુનાની અંદર સંડોવાયેલા નથી આપણે, કે ગુનાની અંદર લાગેલા નથી તો સારા ગુણવાળા વ્યક્તિઓને અમેરિકાની અંદર વિઝા આપવામાં આવે, જો ગુનેગાર હોય તો ના આપવામાં આવે. એવી રીતે આપણે કેવું છે પેલા આસુરી ગુણો, બરોબર, અને દૈવિક ગુણો વિશે જાણ્યું, બરોબર, કે આસુરી ગુણો છે આપણને બંધન કરતા છે. અને તમને જોયું કે 26 ગુણો છે દૈવિક ગુણો અને આસુરી ગુણો 6 છે, છતાં પણ કેવું છે કે જે 26 ગુણો પર હાવી છે, ભારે છે, એને ખૂબ ખૂબ આપણને પ્રતાડિત અસર કરે છે. તો એ 16મા અધ્યાય 17મા અધ્યાયની અંદર ભગવાને બરોબર શ્રદ્ધા, 3 પ્રકારની શ્રદ્ધા, પછી આહાર વિશે ભગવાન બતાવ્યું, પછી યજ્ઞ, દાન અને તપ વિશે બતાવ્યું, બરોબર ને. તો બિલકુલ આ છે આખું આપણું રિવિઝન છે, બરોબર. તો આ રિવિઝન કેવું છે તમારે બધાએ યાદ રાખવાનું છે, બરોબર ને, અને બિલકુલ નોટ બનાવવાની છે. એને કારણે કેવું છે કે જ્યારે તમે કોઈ સાથે વાત કરશો એટલે તમે પ્રશ્ન પૂછશે, જ્યારે પ્રચારની અંદર જાઓ, ભગવદ્ ગીતાના અંદર પ્રચારની અંદર બુક ડિસ્ટ્રીબ્યુશન માટે જાઓ, ત્યારે આ કેવું છે થોડું થોડું આપણે ઉપર જાણતા હોય તો આ બધું આપણે બતાવી શકીએ. એટલા માટે ધ્યાનપૂર્વક સાંભળવું
ખૂબ જ જરૂરી છે, બરોબર. તો અતિ મહત્વનો છે. આ ચેપ્ટરને આપણે 3 પાર્ટની અંદર ડિવાઈડ કરેલું છે, બરોબર. તો આપણે 20 આ ખૂબ સરસ આપણે આજે માતાજી વર્ણન કરી લીધું કે 17મા અધ્યાયની અંદર યજ્ઞ દાન તપ વિશે આપણે જાણ્યું, બરોબર. તો 18મો અધ્યાય 78 શ્લોક છે, અને એને કેવું છે કે આપણે 3 દિવસ આપણે લઈશું, હે ને. તો આપણે જેટલા આજે થાય એટલા, બરોબર, 1.5 કલાકની અંદર આપણે શ્લોક લેવાનો પ્રયત્ન કરીએ, બરોબર. બીજા આવતીકાલે લઈશું, બીજા પરમ દિવસે લઈશું, હે ને. તો પહેલા શ્લોકથી અર્જુનજીનો પ્રશ્ન શરૂ થાય છે, બરોબર. તો અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથ્થકેશિની સૂદન. અર્જુને કહ્યું, હે મહાબાહુ, હું સંન્યાસનો ઉદ્દેશ્ય જાણવા ઈચ્છું છું, અને હે કેશિની સુદન, હે ઋષિકેશ, હું ત્યાગમય જીવન સંન્યાસ આશ્રમ વિશે જાણવા ઈચ્છું છું, બરોબર. તો અહીંયા આગળ ભગવાનને 3 નામોથી કહેવામાં આવ્યા છે, બરોબર. કયા કયા છે માતાજી પ્રભુજી? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. કોઈ છે? ઋષિકેશ કેશુની સુદન. હા, ખૂબ સરસ, બરોબર. તો ભગવાનના 3 નામો છે, કયા છે? મહાબાહુ, બરોબર, અને કેશિની સુદન અને ઋષિકેશ, હે ને. તો ઋષિકેશનો શું અર્થ થાય છે માતાજી પ્રભુજી, યાદ છે? હરે કૃષ્ણ. ઇન્દ્રિયોના સ્વામી. હા, ખૂબ સરસ પ્રભુજી, ઇન્દ્રિયોના સ્વામી, બરોબર. તો ઇન્દ્રિયોને કંટ્રોલ કરે, બરોબર. તો અર્જુન અહીં ભગવદ્ ગીતા પૂરી થઈ ગઈ, પણ છતાં પણ રિવિઝન સ્વરૂપે, બરોબર, કે જેથી ભગવાનના ભક્તોને આ બધું જ્ઞાન ફરીથી રિવાઇઝ થઈ જાય અને પોતે યાદ રાખી શકે, એટલે ફરી પૂછી રહ્યા છે. બાકી નહીં તો તમને ત્રીજા અધ્યાયની અંદર પણ ભગવાન મીન્સ કે શું કીધું કે ત્યાગ કરવો જોઈએ, ભક્તિયુક્ત કર્મ કરવું જોઈએ. તો ક્લિયરિટી ભગવાને કીધું કે ના, વિષ્ણુ પ્રીત્યર્થે કર્મ તો કરવું જ પડશે. અને 5મા અધ્યાયની અંદર કે છોડો ઘરબાર ચલો હરિદ્વાર, ના ના, એવું નથી, બરોબર. કે જે સંન્યાસી કોણ છે? કે જે અનાસક્ત થઈને કર્મ કરે છે, અને અનાસક્ત થઈને કર્મ કરે છે, અને શું થાય છે કે જે કર્મફળનો ત્યાગ કરે છે, હે ને. તો ઘણા બધા લોકો કેવું કરતા હોય કે છોડો ઘર બહાર ને ચલો હરિદ્વાર, બરોબર. તો અહીં આગળ ફરી એકવાર ભગવાન અહીં આગળ અર્જુન પૂછવા માંગે છે, બરોબર, કે ભગવાન, હજુ મને થોડી શંકા છે, બરોબર. એમને તો કઈ શંકા નથી, પણ આપણા માટે કે તમે સંન્યાસ વિશે એકવાર બતાવી જ દો. કેમ કે મોસ્ટ ઓફ બધા જ લોકો છે, બરોબર, કે આપણે મોસ્ટ ઓફ બધા ગૃહસ્થ છીએ, બરોબર ને. અને એમ જોવા જઈએ ને તો આ ખાસ કરીને કેવું છે, જે આ ભગવદ્ ગીતા છે એ ગૃહસ્થ માટે જ છે, હે ને. કે ગૃહસ્થને જ બધું વ્યવસ્થા કરવાની છે, એને બેલેન્સ જાળવીને બધું જીવન જીવવાનું છે. અને મોસ્ટ ઓફ બધા સમાજની અંદર આજુબાજુ બધા ગૃહસ્થ છે. તો આવી રીતે ગૃહસ્થની અંદર જીવન જીવતા જઈને સંન્યાસી જેવું જીવન કેવી રીતે જીવી શકાય, હે ને. તો ભગવાને શું કીધું? પછી ખૂબ સરસ સમજાયું કે મનથી પરિત્યાગ કરવાનો છે, શરીરથી તો બધા જ કાર્ય ચાલુ રહે. અર્જુન, મનથી તારે પરિત્યાગ કરવાનો છે, બરોબર. તો 6ઠા અંદર ખૂબ સરસ આપણને બતાવ્યું કે અગ્નિ તો પ્રગટાવવાની જ છે, બરોબર. કે ખાધા વગર ચાલવાનું નથી, બરોબર. કે જીવન નિર્વાહ માટે તો જમવું તો પડશે, તો એ પણ કર્મની અંદર કહેવાય છે. શ્વાસ લેશો એ પણ કર્મની અંદર કહેવાય છે, બરોબર. તો ત્યાં ક્યાં આગળ આવે છે? બધું કર્મ તો બધું સતત થઈ રહ્યું છે, બરોબર. પણ જે અન્ડરસ્ટેન્ડિંગ છે, બરોબર ને, કે એ નથી સમજવાની, બરોબર. અને આપણે વારે ઘડીએ આપણે કહેતા હોઈએ, બરોબર, કે છોડો ઘર બહાર ને ચલો હરિદ્વાર. તો ઘણીવાર હરિદ્વારની અંદર ત્યાં આગળ એવા સારા ભક્તો પણ છે, આપણે એ લોકોની નિંદા નથી કરતા, બરોબર. પણ પેલું કેવું છે કે બિલકુલ કંટાળીને, બરોબર, જાણી જોઈને કે બધું કામથી કંટાળેલા અંદર આની અંદર કરતા વિશે બતાવશે આ અધ્યાયની અંદર, કે કયા પ્રકારના કેવા કરતા હોય છે, બધું છોડી દેશે એમ તેમ, બરોબર ને. તો એ વિશે ભગવાન આપણને બતાવવા માંગે છે કે શું કહે છે કે જે સંન્યાસ છે, હે ને. તો આ અર્જુન સંન્યાસ કોને લેવો જોઈએ, બરોબર ને. તો યાદ છે માતાજી પ્રભુજી, કોને સંન્યાસ લેવો જોઈએ? કયો ગુણ પ્રાપ્ત થવો જોઈએ? કોણ સંન્યાસ લઈ શકે? હરે કૃષ્ણ. કોઈને યાદ નથી? 13મા અધ્યાયની અંદર ભગવાન શું કીધું? કે જેને અભયમનો ગુણ પ્રાપ્ત થાય, હે ને, કે કોઈ પણ ખાવાની પીવાની રહેવાની ચિંતા ના હોય, એ લોકો સંન્યાસ લઈ શકે, હે ને. તો બિલકુલ ભગવાન પર ટોટલી ડિપેન્ડન્ટ હોય એ લોકો સંન્યાસ લઈ શકે, બરોબર. પણ અત્યારે તો કળિયુગની અંદર સંન્યાસ બિલકુલ પોસિબલ નથી. ચૈતન્ય મહાપ્રભુજી તો ના પાડે છે કે કોઈએ સંન્યાસ ના લેવો જોઈએ, કે લોકો ભિક્ષા નથી આપતા, કે એમને એવું જ્ઞાન નથી, બરોબર. અને બિલકુલ ક્લિયરિટી છે, હે ને. તો આગળ ભગવાન ખૂબ સરસ જવાબ આપે છે. કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વકર્મ ફલા ત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભૌતિક ઈચ્છા આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે, અને સર્વ કર્મોના ફળના ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે. તો અહીં આગળ સંન્યાસી બે પ્રકારના બતાવવામાં આવ્યા છે. કે જે વિદ્વાન લોકો શું વિચારે કે
બધું જ આ જે ભૌતિક જે કાર્યો છે બરોબર ને એ બંધન કરતા છે, તો એને બધા છોડી દેવા જોઈએ, બરોબર. અને એને સંન્યાસ કહે છે. અને જે બીજા લોકો છે, જે બુદ્ધિશાળી લોકો છે, તો શું કહેવાય કે કર્મો તો શરીરથી બધા જ કરવાના છે, બરોબર. પણ કેવું છે કે એ કર્મફળનો ત્યાગ કરવાનો છે, તો ભગવાનની પ્રસન્નતાર્થે કરવાનો છે, બરોબર. કે જે ફળ પ્રાપ્ત થાય છે એ સેવાની અંદર વાપરવાનું છે, બરોબર. તો આ ખૂબ ક્લિયરિટી, બરોબર ને. પ્રભુપાદ અહીંયા આગળ આ દ્રષ્ટાંત તમે જુઓ, બરોબર ને. જો પ્રભુપાદ જો આ વિચાર્યું હોય, બરોબર, કે ચાલો હું વૃંદાવનમાં રહી જાઉં અને ત્યાં આગળ ભગવત પ્રાપ્તિ કરી લઉં. અત્યારે વૃંદાવનની અંદર ઘણા બધા મહારાજ છે, એ વૃંદાવન છોડતા નથી. તમારે એનું સત્સંગ સાંભળવું હોય તો તમારે વૃંદાવન જવું જોઈએ, બરોબર. પણ શું કહેવાય, પ્રભુપાદે શું કર્યું? બિલકુલ ત્યાં આગળ થોડો થોડો સમય રહ્યા અને પછી જોયું કે આ ભગવત ભક્તિનો પ્રચાર બધે જ કરવો જોઈએ, બરોબર. અને પોતે વિચાર કરો કે 70 વર્ષની ઉંમરે અમેરિકા ગયા, બરોબર. અને ઘણી બધી એવી મુશ્કેલીઓ વેઠી, એવા વ્યભિચારી વ્યસની લોકો વચ્ચે જઈને પોતે ભગવદ્ ગીતાનો પ્રચાર કર્યો અને ખૂબ સરસ એવું કાર્ય કર્યું. તો અત્યારે કેવું છે, અત્યારે આખા વિશ્વની અંદર જે ભગવત ભક્તિનો પ્રચાર થઈ રહ્યો છે અને ખૂબ સરસ લોકો હરે કૃષ્ણ હરે રામા બધા કરી રહ્યા છે અને એમના જીવનની અંદર પરિવર્તન આવી રહ્યું છે. જો ત્યાં આગળ એ બેસી રહ્યા હોત, બરોબર, કે પોતે એક હરિદ્વારની અંદર કે વૃંદાવનની અંદર, તો આ બધું શક્ય બનતું. હે ને? તો આપણને પણ ખબર પડે કે શ્રેષ્ઠ વસ્તુ કઈ છે. તો એમને આ સંન્યાસી તરીકે શું કરવાનું છે કે લોકોને ભગવત ભક્તિનો પ્રચાર કરવાનો છે. એને આપણે જે સંન્યાસીના જે અભયમનો ગુણ જોયો, બરોબર, કે આત્મસંશુદ્ધિ જોઈ, બરોબર, સ્વાધ્યાય જોયું, તો એની અંદર સંન્યાસીની ફરજ શું છે? સંન્યાસીને જે દાન પ્રાપ્ત થાય છે, બરાબર, પણ એના બદલામાં એવું જ્ઞાન લોકોને આપવાનું છે, બરોબર ને. તો આ સારી રીતે સમજવાનું છે. જે બુદ્ધિશાળી લોકો છે એને સમજે છે કે શું કે ફળનો ત્યાગ કરવાનો છે, કે જે કર્મ કરે છે એ ભગવાનની પ્રસન્નતાર્થે, બરોબર. હવે તમે આ ફળના ત્યાગની વાત કરો, બરોબર, કે પ્રભુપાદ તમે વિચાર કરો, અત્યારે તમને જોજો કે તમે જ્યારે તિલક લગાવીને જશો, જ્યારે ભગવદ્ ગીતા ડિસ્ટ્રીબ્યુશન માટે જશો, તો લોકો તમને એવું કહેશે કે હરે કૃષ્ણ વાળા આયા, એવું કહેશે, ઇસ્કોન વાળા એવું કહેશે, બરોબર. પણ કોઈ દિવસ તમને લોકો એવું નહીં કહેશે કે પ્રભુપાદ વાળા આયા, આ પ્રભુપાદના શિષ્યો છે, બરોબર ને. કેમ કે પ્રભુપાદે આટલું બધું કાર્ય કર્યું છતાં પણ એમનું નામ ક્યારેય આગળ નથી રાખ્યું, બરોબર ને. કે હંમેશા એ જોજો તમે કે જ્યારે એ ભગવદ્ ગીતા વિશે ચર્ચા કરે, બરોબર, શરૂઆતની અંદર તમે જોજો કે આજે ભગવદ્ ગીતા હું બલદેવ વિદ્યાભૂષણને સમર્પિત કરું છું, બરોબર ને, કે ભગવાનના પરમ ભક્ત હતા, તો એમને સમર્પિત કરે છે. વારંવાર જ્યારે એમના લેક્ચર તમે સાંભળશો તો એમના ગુરુ મહારાજને બધું શ્રેય આપે છે. હે ને? ક્યારેય એવું નથી કહેતા કે હું કર્યું, અને પોતાને એવી રીતે આગળ કર્યા જ નથી. અને અત્યારે તો તમે જોજો ઘણા એવા બધા સંપ્રદાયો છે, એમના પેલા બાપા છે, દાદા છે, એમનો જ ગુણગાન થતો હોય, બરોબર. અને જ્યારે કંઈ ભગવાનની જ્યારે રથયાત્રાઓ એવી નીકળતી હોય, બરોબર, ત્યારે શું થાય કે એમના જે ગુરુ મહારાજના મોટા મોટા ફોટા હોય અને જે આપણા શું કહેવાય, જગન્નાથ ભગવાન છે, સુભદ્રા, બિલકુલ નાના નાના વિગ્રહો મૂકેલા, કોઈને દેખાય પણ નહીં, બરોબર ને. પણ જ્યારે પ્રભુપાદની જ્યારે રથયાત્રા હોય, બિલકુલ ભગવાનનું જ પ્રદર્શન હોય, બરોબર. જ્યાં તમે જોશો, બરોબર, આવું મોટું આયોજન હશે આપણું, બરોબર ને, ત્યારે ઇસ્કોનનું આયોજન હશે ત્યારે ભગવાનનો ફોટો હશે અને વિશાળ રીતે સમજાવવાની કોશિશ કરતા હોય. એટલે કે આપણે આ સમજવાનું છે કે જ્યારે આ ત્યાગી સાચો કોણ છે, તો સંસારની અંદર રહીને આવી બધું શીખવે છે, પણ છતાં પણ કેવું છે, એમનું કોઈ નામ નથી. એને અત્યારે તો તમને ગઈકાલે તમને ખબર છે કે ગુજરાત સરકાર, બરોબર ને, કે જે મુખ્યમંત્રી દ્વારા એમનું એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું, કે અત્યારે કેવું છે કે હવે જ્યારે ભગવદ્ ગીતા જો સિલેબસ તરીકે આપણા ગુજરાત ગવર્મેન્ટની અંદર મૂકવામાં આવી છે, બરોબર ને, અને એની અંદર વેટેજ પણ આપવામાં આવ્યું છે. મારો દીકરો પણ અત્યારે 10મા ધોરણમાં છે, એની અંદર ભગવદ્ ગીતાનું વેટેજ છે, તો વેટેજ રાખવામાં આવ્યું છે કે 10 માર્કનું, બરોબર ને. તો એના કારણે કેવું છે કે અત્યારે બધા બાળકોને આવું શિક્ષણ આપવાનું છે, બરોબર. પણ શિક્ષણ આપવા માટે કેવું છે, તમે જોયું ને કે તમોગુણી રજોગુણી લોકો છે, બરોબર ને, તો એ દ્વારા કોઈ એવું માંસાહાર કરતા હોય, વ્યસન કરતા હોય, તો એ લોકો સારી રીતે ભગવદ્ ગીતાને ના સમજાવી શકે, બરોબર. પણ પ્રભુપાદ દ્વારા તો તમને ખબર છે કે બધાને જ બ્રાહ્મણ ક્વોલિટી, એટલે આપણે તો ભલે ગમે તે જાતિથી જન્મ થયો હોય, પણ એવા જ્યારે ગુણ પ્રાપ્ત કરે છે, બ્રાહ્મણના ગુણો, તો પછી એ સારી રીતે દરેક જીવને સારી રીતે સમજાવી શકે. એટલા માટે કેવું છે કે એ લોકોને પણ એમ અહેસાસ છે કે આજે પ્રભુપાદની ગીતા એ સારી છે, સારી રીતે સમજવામાં પણ ઈજી છે. અને આવી રીતે મંત્ર જાપ કરશે ત્યારે મંત્ર મેડિટેશન થશે, તો બાળકો પણ શાંત થશે, મન શાંત થશે, તો એનું ભણવાની અંદર પણ ધ્યાન લાગશે. અને તો સારી રીતે કાર્ય, તો એ બધું આ બધી પ્રોસેસ ચાલી રહી છે. તો તમને પણ વિનંતી છે, બરોબર, કે તમે ભક્તિ શાસ્ત્રની અંદર જોડાવો. જ્યારે આવા ટીચરની જરૂર પડે, સોસાયટીની અંદર આપણે બાળકોને બધાને શીખવાનું હોય, બરોબર, તો આ બધું સરસ એવું કામ લાગશે. કેમ કે આપણે શું કરવાનું છે, જાણીને પછી પોતાના જીવનની અંદર પરિવર્તન લાવવાનું છે.
પણ બીજાને પણ આપવાનું છે. તમે જોજો કે દાખલા તરીકે સિમ્પલ વસ્તુ છે, આપણા બાપ દાદા છે, ઘણી વાર કેવું હોય કે જૂના સમયની અંદર કેવું છે, એ લોકો ઘરે બધા સોનાના સિક્કા ને એવું બધું કેવું હોય કે ઘડો ભરે અને પછી જમીનમાં ડાબી દે, બરોબર ને? પછી ડાબી દે, પણ આ લોકો શું કરે કે ઘણી વાર કેવું છે, એટલા બધા એમને ધન પ્રત્યે આસક્તિ હોય ને, તો પોતાના પુત્ર પુત્રી જે દીકરા દીકરીઓને પણ બતાવે નહીં આ લોકો, બરોબર, અને પછી મૃત્યુ પામે. હવે વિચાર કરો, ધન ઘણું બધું હતું, બરોબર, પણ કોઈને બતાવ્યું જ નહીં, બરોબર, તો શું કામનું? હે ને? આખા દુનિયાને કહેતા ફરતા હતા મારી જોડે ઘણો ભરીને પૈસા છે, બરોબર, પણ જો એ વાપરશે નહીં તો એનો મતલબ શું છે, બરોબર? એવી રીતે તમે જોજો કે જ્ઞાન ઘણું બધું છે લોકોને, બરોબર, ઘણું બધું જાણે છે, બરોબર, પણ 700 અમુક લોકોને 700 શ્લોક આવડે છે, બધું જ આવડે છે, પણ જીવનની અંદર પરિવર્તન નથી, બરોબર. તો જીવનની અંદર પરિવર્તન નથી, તો પછી જ્યારે એ બીજાને શીખવા જાય છે, એટલે બીજા બધા કન્ફ્યુઝ થાય છે કે આવડે, એને ઘણું બધું આવડે છે, પણ એના કારણે કેવું છે કે સ્વીકારીને, તો આ જો પોતે જ એટલું બધું જ્ઞાન આપી રહ્યો છે, તો આનું વર્તન કેમ આવું છે? કે ને? તો એના કારણે આ બધું કેવું છે કે પ્રેક્ટિકલી ભગવદ્ ગીતાને જીવનની અંદર એપ્લાય કરીને આપણે લોકોને શીખવવાનું છે. એટલે વધારે જો તમને જોજો કે તમે ઘણું બધું શીખવાનો પ્રયત્ન કરશો ને તો નહીં શીખે, બરોબર ને? પણ તમારા વર્તન દ્વારા, તમારી વાણી દ્વારા, બરોબર, તમારા વ્યવહાર દ્વારા જ્યારે લોકો જ્યારે આ ભગવદ્ ગીતાને સારી રીતે શીખશે ને, તો ચોક્કસ એમના જીવનની અંદર પરિવર્તન આવશે જ, આવશે જ અને આવશે જ. અને પ્રભુપાદે આ જ શીખવ્યું, બરોબર, કે વધારે નહીં કીધું. બસ તમે માળા કરો, ભગવાનનો પ્રસાદ ખાઓ, બરોબર, કથા સાંભળો, અને ધીમે ધીમે આ પરિવર્તન આવશે. અને આ બધું એ જ પ્રોસેસ બધા કરી રહ્યા છે. તો ખૂબ જરૂરી છે, બરોબર, કે ઘર બાર નથી છોડવાનું. પરિવાર, સંસારી લોકો સાથે રહી, બરોબર. તમને તો ખબર છે કે આજુબાજુની અંદર જે ઘણા બધા એવા ભાગ્યશાળી ભક્તો છે, બરોબર, કે જ્યાં આગળ ભગવદ્ ગીતાનો એવો પાઠ થતો, તો ભગવદ્ ગીતા વિશે જાણે છે. હું જે વિસ્તારમાંથી આવું છું ને, એ વિસ્તારની અંદર જે પંચમહાલ ને બધું એરિયા છે, બરોબર ને, અમુક વાર જે ટ્રાઇબલ એરિયા છે, તો બિલકુલ ત્યાં આગળ એવું આ ભગવદ્ ગીતા કોઈ એવો પ્રચાર પ્રચાર કઈ છે જ નહીં, બરોબર ને? તો હવે એ લોકોની અંદર કેવું છે, એવું કોઈ એવું સમજ નથી, કઈ નથી, હે ને? તો ત્યાં આગળ તો ખૂબ પ્રચારની જરૂર છે. પણ અત્યારે ઇસ્કોન, બરોબર, દાહોદની અંદર પણ ટેમ્પલ બનાવી રહ્યું છે, અને આ પ્રચાર માટે બધા પ્રભુજી માતાજી સ્કૂલોની અંદર જાય છે, બરોબર, અને બુક ડિસ્ટ્રીબ્યુશન કરે છે, હે ને? તો આ બધું જે પ્રોસેસ છે, બરોબર, જે ભગવાનની પ્રસન્નતા અર્થે, તો ઘરબાર નથી છોડવાનું, બરોબર, કે ઘરે રહીને જ આવી રીતે પ્રચાર કરતા જઈને લોકોને જોડવાના છે, અને એના જીવનની અંદર પરિવર્તન લાવવાનું છે, બરોબર. આગળ ભગવાન ક્લિયરિટી કરે છે. કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ પ્રકારના સકામ કર્મોને દોષપૂર્ણ ગણી ત્યજવા જોઈએ, છતાં અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન તથા તપસ્યાના કર્મો કદાપી ત્યજવા ન જોઈએ. તો વિદ્વાનો કહે છે કે જે લોકો શું કહે છે કે બધા કર્મ છોડી દે, કેમ કે આ બધાની અંદર બંધન થાય, હે ને? પણ આપણને તો ભગવાને ખૂબ સરસ બતાવ્યું છે. શું બતાવ્યું છે? યજ્ઞ અર્થાર્થ કર્મણો લોકો યમ કર્મ બંધનમ, બરોબર, કે વિષ્ણુનું પ્રીત્યર્થે, ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતાર્થે જે કાર્ય કરવામાં આવે છે, એની અંદર કર્મ બંધન થતું નથી. તો આપણા માટે તો કેવું સંસારી છે, તો આપણે જે પણ કાર્ય કરીએ છીએ, બરોબર, તો ભગવાનની સાથે જોડીને કરીએ તો કઈ પ્રોબ્લેમ નહીં થાય, બરોબર. છતાં અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન અને તપસ્યા કર્મો કદાપી ત્યજવા ન જોઈએ, તો યજ્ઞ કરવો જોઈએ. તો યજ્ઞ આપણા માટે ખૂબ ઈજી છે. એ તો સંન્યાસી પણ કરી શકે છે, બાળકો પણ કરી શકે છે, બરોબર, વડીલો પણ કરી શકે છે, બરોબર, બધા જ કરી શકે છે. તો એ કયો યજ્ઞ છે? તો જપ યજ્ઞ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો બધા જ કરી શકે છે યજ્ઞ, બરોબર. પછી દાન, બરોબર, કાલે આપણે દાન વિશે જાણ્યું, તો દાન પણ બધા કરી શકે છે, બરોબર ને? તો તમે કેવી રીતે ગૃહસ્થ તરીકે પોતે મીન્સ ધનનું દાન કરી શકો છો, બરોબર. અને ગૃહસ્થ તરીકે જ્યારે આવું ભગવત ભક્તિનું જ્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ ને, તો આ જ્ઞાનનું દાન પણ કરી શકો છો. દાનના પણ વિવિધ પ્રકાર છે, જ્ઞાનનું પણ દાન આપી શકો છો. તો સંન્યાસી શું કરે છે? પોતે દાન નથી કરતા, પણ જે દાન સ્વીકારે છે એના બદલાની અંદર લોકોને જ્ઞાનનું દાન આપે છે, હે ને? તો એ ખૂબ જ જરૂરી છે. પછી તપસ્યા, બરોબર, તો તપસ્યા છે ઓલવેઝ કરવી જોઈએ. તપસ્યાથી આપણની શું થાય? બધી મનની બધાની શુદ્ધિ થાય છે, આપણી જે ઇન્દ્રિયોની જરૂરિયાત ઓછી થાય છે. એના કારણે કેવું છે, આપણું મન સ્થિર થાય છે, અને મન સ્થિર થાય છે તો ભગવાનની અંદર સારી રીતે લાગી શકે છે, સારા આપણા જાપ કરી શકે છે, થાય છે, બરોબર. તો આપણે વિવિધ તપસ્યાઓ કરવી જોઈએ, બરોબર. પણ કાલે આપણને તપ વિશે બતાવ્યું, બરોબર, એ જાણી જોઈને શરીરને એટલી બધી પીડા ના આપવી જોઈએ, બરોબર. ઘણી બધી સરળ સરળ તપસ્યાઓ છે, એકાદશી કરીએ, આ કરીએ, બરોબર. અને એ પણ બધું કરીએ કોના માટે? તો ભગવાનની પ્રસન્નતા અર્થે કરીએ. એવું નહીં કે પછી કોઈને દેખાડો કરવા માટે, હે ને? તો આ કેવું છે કે ભગવાન કહે છે કે યજ્ઞ, દાન અને તપ બધાએ જ કરવા જોઈએ. હવે જે લોકો છોડો ઘર બાર ને ચલો હરિદ્વાર, બરોબર, એ લોકો કરે, ત્યાં આગળ શું કરીને દાન કરે છે? નથી, કઈ નથી કરતા, બરોબર, કે નથી યજ્ઞ કરતા, નથી તપસ્યા કરતા, બરોબર. તો આ બધું કેવું છે? સતત કર્મોની અંદર લાગેલા રહેવું જોઈએ, બરોબર. બધી જ ઇન્દ્રિયો ભગવાનની પ્રસન્નતા અર્થે કરવી જોઈએ, બરોબર. તો ત્યાગ વિશે આપણને ભગવાન
ખૂબ સરસ બતાવે છે બરોબર. ચોથા શ્લોકની અંદર નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિત. હે ભરતશ્રેષ્ઠ, હવે ત્યાગ વિશે મારો નિર્ણય સાંભળ. હે નર શાર્દુલ, શાસ્ત્રોમાં ત્યાગ 3 પ્રકારનો કહેવામાં આવે છે. હે ને? તો ત્યાગના પણ 3 પ્રકાર છે બરોબર. તો આપણે ગઈકાલે જોયું સતોગુણી, રજોગુણી, તમોગુણી, પાંચે પાંચ વિષય બરોબર. એવી રીતે અહીંયા આગળ જે પણ આપણને કહેવામાં આવશે એ સતોગુણી, રજોગુણી અને તમોગુણી બરોબર. પણ આપણે જોયું કે સતોગુણ પણ બાંધે છે, રજોગુણ બાંધે છે, તમોગુણ પણ બાંધે છે બરોબર. તો આપણે કયું કાર્ય કરવાનું છે? શુદ્ધ સત્વની અંદર બરોબર, ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા અર્થે. તો આપણે આ ત્યાગ વિશે જાણવાનું છે કે સાત્વિક ત્યાગ કયો છે બરોબર ને. તો ખૂબ સરસ આગળ ભગવાન કહે છે બરોબર. તો આપણે સમજવાની કોશિશ કરીએ. યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યજ્યમ કાર્યમેવ તત યજ્ઞો દાનમ તપશ્ચેવ પાવનાની મનીષિણામ. યજ્ઞ દાન તથા તપના કાર્યો કદાપી ત્યાગ કરવો ન જોઈએ, પણ તે અવશ્ય કરવા જોઈએ. ખરેખર યજ્ઞ દાન તથા તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે. હે ને? તો આ કઈ ઘટના છે યાદ છે માતાજી પ્રભુજી ચિત્રની અંદર? દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો હતો એ. હા બરોબર. આપણે ખૂબ સરસ એવી ગઈકાલે ચર્ચા કરી હતી બરોબર ને. તો યજ્ઞ કર્યો પછી યજ્ઞનો ધ્વંસ થાય છે, પણ ભગવાન વિષ્ણુની પ્રસન્નાર્થે યજ્ઞ હોય છે. તો ફરી પાછા આવીને બધા સમજાવે છે બરોબર ભગવાન શંકરને. તો એમને પછી બકરાનું માથું એમને સેટ કરવામાં આવે છે. અને પછી વિચાર કરો, આ વખતે આવી બધી ટેકનોલોજી અવેલેબલ હતી બરોબર. અત્યારે આ વસ્તુ કરી શકતા નથી બરોબર ને. અને શંકર ભગવાને તો બે બે વખત આ શસ્ત્રક્રિયા કરી છે બરોબર ને. ગણપતિનું જ્યારે મસ્તક કપાય છે ત્યારે એમને હાથીનું મીન્સ મૂકવામાં આવે છે બરોબર. અહીંયા આગળ એમના શસ્ત્રાને પણ. હે ને? તો આપણે જોવાનું કે આ બધી શસ્ત્રક્રિયાઓ આપણા શાસ્ત્રોની અંદર નિર્દેશ છે, બધું પોસિબલ છે. અને વિચાર કરો કે એમને બકરાનું શરીર પ્રાપ્ત થયું બરોબર, મીન્સ બકરાનું માથું હતું, છતાં પણ એમને કેવું છે, એમને જે ઉચ્ચારણ કર્યું શ્લોકોનું ઉચ્ચારણ કર્યું બરોબર ને. તો આપણે એમ વિચારીએ કે જે બુદ્ધિ છે, જ્ઞાન છે બરોબર ને, એ આપણે હંમેશા શું વિચારતા હોય છે કે આપણા દિમાગની અંદર હોય છે બરોબર ને. તો અહીંયા આગળ આપણને ખબર પડે છે ભગવાન શું કહે છે કે દરેક જીવના હૃદયની અંદર હું રહેલો છું, મારાથી સ્મૃતિ, વિસ્મૃતિ અને જ્ઞાન આવે છે. હે ને? નહીં તો એવું ના થાય કે બધા શું કહેતા હોય કે પેલું જો જેવું જેવું આપણું દિમાગ હોય ને એ પ્રમાણે એનું વર્તન હોય બરોબર ને. પણ અહીંયા આગળ તમે જુઓ બરોબર ને કે બકરાનું માથું મૂકવામાં આવ્યું છે. બકરા જેવું વર્તન નથી, પણ મનુષ્ય જેવું વર્તન છે. હે ને? તો એની અંદર આપણને ખબર પડે કે આપણે જે જ્ઞાન બુદ્ધિ શેનાથી પ્રાપ્ત થાય બરોબર ને. તો ભગવાન કહે છે કે સર્વસ્ય ચાહમ રિધિ સન્નવિષ્ટો મતઃ સ્મૃતિ જ્ઞાનામ અપૂર્ણમ છે. કે મારા દરેક જીવના હૃદયમાં રહેલો છું, મારાથી સ્મૃતિ, વિસ્મૃતિ અને જ્ઞાન આવે છે. હે ને? તો ભગવાનની કૃપાથી બરોબર ને બધું પોસિબલ છે બરોબર. તો આજે શસ્ત્રક્રિયા આપણે જાણતા નથી બરોબર, પણ એ સમય એવી ટેકનોલોજી હતી કે આ બધું કરી શકતા હતા. ગણપતિને પણ એવી રીતે બરોબર ને. તો આ વસ્તુ આપણે જાણવાનું છે કે આપણો જે સનાતન ધર્મ કેટલો વિશાળ છે અને કેટલું બધું જ્ઞાનનો અકૂટ ભંડાર છે. હે ને? તો આ ધીમે ધીમે જાણવાનું છે. અને એ પણ વિચારવાનું છે કે શું કીધું કે જ્યારે આપણને કોઈ એવું ડાઉનગ્રેડ કરે ને, હે ને, ડાઉનગ્રેડ કરે. ઘણીવાર કેવું આપણે કોઈ પણ વસ્તુ પ્રસ્તુત કરવાની આપણે કોશિશ કરતા હોય, પણ ઘણીવાર કેવું છે આપણાથી ભૂલો થઈ જાય. આપણે ઘણીવાર ભૂલી જઈએ, યાદ ના આવે બરોબર ને. ઘણીવાર અમે પણ આ ક્લાસની ઘણી બધી તૈયારી કરીને આવતા હોય બરોબર ને, પણ ઘણીવાર એવું ભૂલથી કંઈક બોલાઈ જાય બરોબર ને, કે યાદ ના આવે. તો પછી આપણે તરત જ યાદ કરીએ. શું યાદ કરીએ? કે ભગવાન કહે છે ને કે દરેક જીવના હૃદયની અંદર હું રહેલો છું, મારાથી સ્મૃતિ, વિસ્મૃતિ અને જ્ઞાન આવે છે. તો આ કાર્ય બધું ભગવાન દ્વારા થાય છે. અને આ અધ્યાયની અંદર આપણે જોઈશું કે કોઈ પણ સફળતા માટેના 5 કારણ છે. તો લાસ્ટ સેન્કશન કોણ કરે છે? ભગવાન કરે છે. હે ને? તો આપણે ક્યારે આપણને કીધું કે તું ઓછો બુદ્ધિશાળી છે, તું આવો છે, તેવો છે, તરત જ આપણને ડાઉનગ્રેડ નહીં થઈએ બરોબર ને. તરત જ ભગવાનને પેલો શ્લોક આપણે 15.15 યાદ કરી નાખીએ કે બધું ભગવાનની કૃપાથી આવે અને સ્વીકારી લઈએ. હે ને? ભક્ત તરીકે શું સ્વીકારી લઈએ કે હું બુદ્ધિશાળી નથી બરોબર ને, વાંધો નહીં, કે તમે જાણો છો બરાબર છે. અને આપણે નાની નાની મિસ્ટેક આપણે આવી સ્વીકારી લેતા હોય છે બરોબર. તો આપણને કેવું છે, વિનમ્રતા પ્રાપ્ત થાય છે આવી. તો ભગવાન કહે છે કે આ જે યજ્ઞ, દાન અને તપ છે ને, મહાત્માઓને પણ શુદ્ધ કરે છે. એટલે સતત ચાલુ રાખવું જોઈએ બરોબર. છોડો ઘરબાર હરિદ્વાર વાળી બિલકુલ ભગવાન ના પાડે છે બરોબર, કે તમારે છે ને બિલકુલ આવી રીતે સમાજની અંદર છે ને આવી રીતે જ્ઞાન આપવાનું છે, દાન કરવાનું છે અને તપસ્યાઓ પણ કરવાની જ છે બરોબર. તો એ શું કરે છે? મહાત્માઓને પણ શુદ્ધ કરે છે બરોબર. તો ભગવાન શું કહે છે? આ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. હે પૃથા પુત્ર, આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ. આ જ મારો અંતિમ મત છે. ને કાલે આપણે યજ્ઞ, દાન અને તપ વિશે બતાવ્યું. તો શું છે? આપણી આ ફરજ છે. હે ને? તો આ યજ્ઞ, દાન અને આપણી ફરજ છે. કેમ કે તમે જોજો, એમ તો કેવું હોય ખબર તમને કે આપણને ભગવાને યજ્ઞ ચક્ર બતાવ્યું બરોબર ને, કે જે યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો એ ચોર છે બરોબર ને, એ પાપ
પાપી છે, બરોબર. ભગવાન શું કીધું કે આ યજ્ઞ ચક્રનું પાલન કરવું જોઈએ. તો એના કારણે કેવું છે, આપણે જે આ યજ્ઞ કરીએ છીએ એના કારણે વરસાદ આવે છે, બરોબર. એના કારણે આ બધું આપણને ધન ધાન્ય પ્રાપ્ત થાય છે. તો દેવી દેવતાઓનો આભાર માનવા માટે ભગવાનની પ્રસન્નતા યજ્ઞ કરવો જોઈએ, બરોબર. પણ હવે તમે જોજો, આપણે સરકારની અંદર, બરોબર, સરકારની અંદર શું કરીએ છીએ આપણે બધા ટેક્સ આપીએ છીએ, વિવિધ ટેક્સ આપીએ છીએ, બરોબર. એ સરકારની અંદર મળે છે, બરોબર. હવે કોઈ વ્યક્તિ એમ વિચારે કે હું તો ભાઈ નોકરી નથી કરતો, હું તો કોઈ ધંધો નથી કરતો, તો હું કોઈ પણ જાતનો ટેક્સ નથી આપતો. ના, એવું નથી. તમને ખબર છે, એ લોકોને ખબર નથી એટલે એવું વિચારે. બાકીની તો જે તમે વસ્તુઓ ખરીદો છો, બરોબર, એની પર CST GST બધું લાગે છે. તો શું છે? એ બધા ટેક્સ છે. ટેક્સ દ્વારા જે આપણા પૈસા હોય એ સરકારને પ્રાપ્ત થાય, અને એ આપણા પૈસા એનાથી જ બધી આ રોડ છે, બધી બીજી શિક્ષણની બધી દવાખાનાની બધી સુવિધાઓ થતી હોય, બરોબર ને. તો શું થાય છે? તો આપણે શું કરીએ? નિત્ય સરકારને ટેક્સ આપીએ છીએ, બરોબર ને. અને એ ટેક્સના પૈસાથી જ આ બધો નિર્વાહ ચાલે છે. હે ને? તો એ પ્રમાણે કેવું છે કે જ્યારે આપણને આવું મનુષ્ય જીવન મળ્યું છે, બરોબર ને, તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને તમને ખબર છે કે બધાના પાલન કરતા પોષણ કરતા ભગવાન છે. તો આપણે ટેક્સ સ્વરૂપે યજ્ઞ, દાન અને આપણે તપ કરવાના છે, બરોબર, કે ભગવાનની પ્રસન્નતાર્થે કરવાનું છે. અને તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે બધું જ કર્તવ્ય સમજીને કરવાનું, કે સંન્યાસીનું કર્તવ્ય શું છે, બરોબર, ગૃહસ્થનું કર્તવ્ય શું છે, એક વાનપ્રસ્થ તરીકે કર્તવ્ય શું છે, બરોબર, એક વિદ્યાર્થી તરીકે શું કર્તવ્ય છે. તો એ કર્તવ્ય સમજીને, બરોબર ને, કર્તવ્યને સારી રીતે 17મા અધ્યાયની અંદર ભગવાને શું કીધું કે કર્તવ્ય શું છે અને કર્તવ્ય શું નથી, એ તારે શાસ્ત્રોમાંથી જાણવું જોઈએ, બરોબર. અને જે શાસ્ત્રોના નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ, બરોબર. તો ભગવાન અહીંયા આગળ ફરી આપણને બતાવે છે કે આ જ મારો મત છે, કે આ જે કાર્યો દેખાડા માટે નથી કરવાના, બરોબર. કેમ કે સતોગુણ, પેલું શું કહેવાય, તમોગુણ અને રજોગુણની અંદર જે કાર્ય કરવામાં આવે છે, ભગવાને ગઈકાલના અધ્યાયની અંદર શું કીધું, બરોબર, કે ઓમ તત સત કરીને આ બધા કાર્યો કરવા જોઈએ ભગવાનની પ્રસન્નતાર્થે. અને એની સિવાય જે કાર્યો કરવામાં આવે છે ક્ષણભંગુર હોય છે, એનો કોઈ લાભ નથી હોતો, બરોબર. તો ફરીવાર ભગવાન આપણને કહે છે કે બધું ભગવાનની પ્રસન્નતાર્થે કરવા જોઈએ, બરોબર, અને કર્તવ્ય સમજીને કરવા જોઈએ. જબરજસ્તી કરવાની મનાઈ છે, બરોબર ને. નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપી ત્યજવાના જોઈએ. જે કોઈ મનુષ્ય મોહવશ પોતાના નિયત કર્તવ્યોને ત્યજી દે છે, તેવા ત્યાગને તામસી કહેવામાં આવે છે. એને નિર્દિષ્ટ કર્તવ્યો, બરોબર ને, કે દાખલા તરીકે નિર્દિષ્ટ કર્તવ્યો એટલે અમને દાખલા તરીકે તમારી પત્ની છે, બરોબર, બાળકો છે, માતા પિતા છે, એનું પાલન પોષણ કરવું એ કોની ફરજ છે? તો આપણી ફરજ છે. હવે પછી આપણને કેવું થાય કે ઘણીવાર આપણને કંઈક ઝઘડો થઈ જાય, કચકચ થઈ જાય, અને આ લોકો શું કરે, હે ને, પછી તરત ભાગી જાય, હે ને. ભાગી જાય તો નિર્દિષ્ટ કર્તવ્યનું શું કરે કે ભગવાન કહે છે તો જો ને, આ તામસિક ત્યાગ કહેવાય, હે ને. તો પછી આ સારી રીતે સમજવાનું છે કે આ તમો ગુણ છે, આનો કોઈ ફળ પ્રાપ્ત નહીં થાય. એવા તો તમને જોયું તો ઘણા લોકો શું કરે, હે ને. તો આ કંઈક એની સાથે એવી ઘટના ઘટે, બરોબર, કે પોતાને વિશે કંઈક એવું પત્નીને એવું કંઈક કાર્યની અંદર લાગે, કે માતા પિતા જ્યારે દુઃખી થાય, બરોબર, પરિવાર જ્યારે દુઃખી થાય, તો આ લોકો કેવું તરત જ ઘર છોડી દે. ચાલો ને કે ત્યાં આગળ શું છે, મજા મજા છે, બરોબર. તમે તેવા સંપ્રદાય અત્યારે જોવા મળે છે. એ ત્યાં આગળ બધા એવા લોકો શું કરે છે, ના ના ના, કે એ લોકો જોડે જઈએ ને તો એસીમાં ફરવા મળે, બરોબર, અને મસ્ત એવું પ્રસાદ ખાવા મળે, બરોબર. ત્યાં જઈને કંઈક કામ કરવાનું નહીં, બરોબર ને, અને મજા મજા કરવાની, બરોબર. તો આ જે વિચારીને જે લોકો ત્યાગ કરે છે ને, એને તામસિક કહેવાય છે. એનો કોઈ લાભ પ્રાપ્ત થતો નથી, બરોબર. પણ આ ઇસ્કોનની અંદર જે બ્રહ્મચારી સંન્યાસી હોય ને, એ લોકો તો 2 વાગે ઉઠી જાય, ભગવાન માટે સરસ એવો પ્રસાદ બનાવે, સવાર મોટી જપમાળા કરે, મંગળ આરતી કરે, ભગવદ્ ગીતા ભાગવતમ કરે, બુક ડિસ્ટ્રીબ્યુશન માટે જાય, બરોબર, પ્રસાદ માટે જાય, બરોબર. તો ઘણા બધા એવા કાર્યોની અંદર લોકો રાતે 10-11 વાગ્યા સુધી સતત કાર્ય કરતા હોય, બરોબર ને. બિલકુલ ત્યાં આગળ એવું ના હોય કે બિલકુલ બેસી રહેવાનું હોય. બધું જ એક પછી એક બધા કાર્યો હોય, ચાલતા જ હોય છે, બરોબર ને. તો સતત ત્યાં આગળ એ લોકો કાર્ય કરતા હોય છે. પણ અમુક જગ્યાએ તમે જોવો છો, બરોબર, કે લોકો શું કરે છે, ના ના ત્યાં તો મજા છે, બરોબર, તો એમ કરીને ભાગી જતા હોય છે. પછી મોહવશ થઈને, બરોબર, તો મોહવશ મારું મારું મારું, બરોબર ને, હે ને. તો એના કારણે, બરોબર, કે ઘણીવાર આપણને મારું 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 કરતા હોય, અત્યંત આસક્તિ હોય. આસક્તિને કારણે શું થાય કે લોકો ઘણીવાર એને ત્યજી દે, એનું કીધું માને નહીં. તો પછી શું કરે, એ પોતાના નિયત કર્મો, બરોબર ને, પછી ઘણીવાર પેલું બોસ જોડે ફાવતું ના હોય, બરોબર, નોકરી છોડી દેવી છે, નોકરી છોડીને કે કંટાળી ગયો છું હવે, બરોબર, તો શું કરે, આ નિયત કર્તવ્ય કર્મ, બરોબર, આ નિર્દિષ્ટ કર્તવ્ય કર્મ, આ નિયત કર્તવ્ય એટલે આપણી પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, બરોબર, એ છોડી દેશે. તો આવા ત્યાગને કેવળ તામસી ત્યાગ કહેવામાં આવે છે, હે ને. તો આવી રીતે આપણે ક્યારેય આ ત્યાગ ના કરવો જોઈએ, બરોબર, ને સમજવું જોઈએ, બરોબર. નહીં તો લોકો આવું જ કરતા હોય છે. તમે આજુબાજુની અંદર જોજો, પરિવારથી કંટાળેલા હોય, નોકરીથી કંટાળેલા હોય, કે ત્યાં આગળ જઈને ઘણી બધી મજૂરી કરવી પડે છે, બરોબર. તો પછી છોડો ઘર બાર ને ચલો હરિદ્વાર, આને તામસી કહેવાય છે, બરોબર.
તો આઠમા અંદર ભગવાન શું કહે છે કે જે મનુષ્ય નિયત કર્મોને કષ્ટ પર સમજીને કે શારીરિક ક્લેશના ભયથી ત્યજી દેશે તો તેને માટે કહેવાય છે કે તેને આ ત્યાગ રજોગુણમાં કર્યો છે. આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપી પ્રાપ્ત થતું નથી. બરોબર, તો આ રજોગુણી, બરોબર, રજોગુણી તમે પાસે પાસે જ છે. તો શરીરને બહુ પીડા થાય છે. બરોબર, પછી મને તો બહુ ગરમી લાગે છે. બરોબર, મને તો બહુ ઠંડી લાગે છે. બરોબર, તો એ બધું સમજતા હોય શારીરિક ક્લેશના ભયથી, તો એને ભગવાન શું કહે છે કે એ રજોગુણી છે. હે ને? તો ભગવાને શું કીધું કે બીજા અધ્યાયની અંદર કીધું કે આ જે સુખ અને દુઃખ છે એ શિયાળા ઉનાળાની ઋતુ બરાબર છે. તો મનુષ્યોએ એને સહન કરતા શીખવું જોઈએ. અને તમે સારી રીતે એ પણ જાણી લીધું કે સુખ અને દુઃખ શું છે, સિક્કાની બંને બાજુ છે. જો તમને સુખ પ્રાપ્ત થાય, બરોબર, તો સુખ વધારે ભોગવાની અંદર આપણે લાગીએ તો એના કારણે આપણને દુઃખ પણ પ્રાપ્ત થાય. આપણે વારંવાર દાખલો લેતા હોય કે આપણને જીભને ખૂબ ભાવે છે, ખૂબ સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, ખૂબ વધારે ખાઈએ છે, પછી જ્યારે મોટાપો થઈ જાય છે, શરીર વધી જાય છે, તો પછી એ જે સુખને કારણે આપણને દુઃખ પણ પેદા થઈ જાય છે. બરોબર, પછી ઘણીવાર આપણે જોઈએ કે કોઈ વ્યક્તિને સારું સારું ખાવું છે, બરોબર, તો ઘણું બધું ઓવર ટાઈમ કરે કે હું આટલી મોટી હોટલમાં જઈને જમીશ, તો ઘણી બધી મજૂરી કરે. અને શું થાય, મજૂરી કરવા દરમિયાન એને એવો તાપ તડકો બધો વેઠે અને કઠોર કાર્ય કરે, તો એને દુઃખ પ્રાપ્ત થાય. અને દુઃખ પ્રાપ્ત કર્યા પછી એને પૈસા પ્રાપ્ત થાય અને પછી પાછો હોટલની અંદર આ સુખ ભોગવે. તો સુખમાંથી દુઃખ, દુઃખમાંથી સુખ, આ બધું કેવું છે, સતત ચાલતું હોય છે. એને તો અહીં ઇન્ટરચેન્જ થયા જ કરે છે. બરોબર ને? પણ આપણે એમ વિચારવાનું છે કે એમ જરૂર પૂરતું, બરોબર ને, કે સમજવાનું છે સારી રીતે કે સુખમાંથી દુઃખ પેદા થાય છે, દુઃખમાંથી સુખ. એટલે ઇન્દ્રિયોને કેવું છે કે દબાવવાની નથી, પણ એને નિયંત્રણમાં રાખવાની છે. કેટલું મારા શરીર માટે જરૂરી છે એ સારી રીતે જાણવાનું છે. બરોબર, તો આવી રીતે જ્યારે આ તમે સમજો, બરોબર, કે કષ્ટ આપે છે એમ સમજીને જ્યારે કોઈ વ્યક્તિ ત્યજે છે તો એને રજોગુણી કહેવાય છે. આમ કરવાથી ત્યાગનું ફળ કદાપી પ્રાપ્ત થતું નથી. બરોબર ને? તો ભલે ને ગમે તેટલી ભક્તિ કરશે તો આપણે આ લોકોને મોક્ષ પ્રાપ્ત નહીં થાય. એને તો આ સારી રીતે સમજો. આગળ 9મા શ્લોકની અંદર ભગવાન કહે છે, હે અર્જુન, મનુષ્ય જ્યારે નિયત કર્મ અને કર્તવ્ય સમજીને કરે છે અને સમસ્ત ભૌતિક સંગ તથા ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે, ત્યારે તેનો ત્યાગ સાત્વિક કહેવાય છે. તો શું છે કે નિયત કર્તવ્ય અને કર્તવ્ય સમજીને, બરોબર, તો આપણે શું કરવાનું છે, આપણે પરિવારની અંદર રહી માતા પિતા તરીકેની બધી જ ફરજ નિભાવવાની છે. બરોબર, સમસ્ત ભૌતિક સંગ તથા ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે. ભૌતિક સંગ એટલે સતોગુણ, રજોગુણ, તમોગુણને સારી રીતે જાણી લે. બરોબર, અને એ જ પછી શું થાય, ગુણાતીત અવસ્થાની અંદર આવી જાય. અને ફળની આસક્તિનો ત્યાગ. બરોબર, તો ફળ તો ઓલવેજ કાર્ય તો કરે જ. બરોબર, પણ શું કહે કે ભગવાનની સેવાની અંદર વાપરે એટલે ફળમાં એના આસક્તિ ના હોય. શરીર દ્વારા બધું જ કાર્ય થતું હોય. બરોબર, કે પોતાની પત્ની તરીકેની, પતિ તરીકેની બધી જ શરીરથી બધી જ એમની જે નિભાવતા હોય બધું જ પ્રોસેસ. બરોબર, પણ જે ફળ પ્રાપ્ત થાય, બરોબર, તો એ ફળ પ્રાપ્ત થાય એ શું થાય કે ભગવાનને અર્પણ કરે, સર્વથા ત્યાગ કરે. બરોબર, વિચારે કે ભગવાનની કૃપાથી, નહીં તો શું થાય. બરોબર, ફળની આસક્તિ તો તમને ખબર છે કે જો પછી ફળ નહીં પ્રાપ્ત થાય તો આપણને કામ કરવાની પણ ઈચ્છા ના થાય. તમે જોજો, જે લોકો પહેલેથી જ ફળની આસક્તિ રાખીને બેઠા હોય, હે ને, અને ફળ ના પ્રાપ્ત થાય તો નિરાશ થઈ જાય, તો ફરી પાછો કાર્ય નહીં કરે, તો ઉદાસ થઈ જાય, તો એનું ફરીનું કાર્ય પણ સારી રીતે ના કરી શકે, નિરાશ થઈ જાય. તો આ જે વસ્તુ આપણા હાથની અંદર જ નથી. કર્મણો અધિકારીશું મા ફલેશું કદાચન, કે કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળ પર આશા નથી રાખવાની. બરોબર, તો આનું આપણે સારી રીતે આગળ જોઈશું કે ફળ પણ આપણા પર, ભગવાન પર કેવી રીતે આધાર રાખે. બરોબર ને? તો આ ત્યાગ વિશે આપણે જોયું, હે ને, કે જો તમસની અંદર હોય, બરોબર, તો નિયત ફરજો એ લોકો કરતા નથી. બરોબર, કારણ તો બ્રહ્મ, બરોબર, કે ગૂંચવાયેલા હોય છે, જ્ઞાન નથી હોતું. એની અંદર તમોગુણની અંદર ત્યાગ કરે છે. બરોબર, નિયત ફરજો છે, બરોબર, આ રજોગુણની અંદર પણ એ લોકો બજાવતા નથી. બરોબર, કે ખરેખર કષ્ટદાયક છે એમ કરીને છોડી દેશે, થોડો ઘર બહાર ચલો હરિદ્વાર. પછી મુશ્કેલ ફરજો, ભય, બરોબર, કે આ શું થાય કે ડ્યુટી પોતાની નિભાવી નહીં શકતા, ઘણીવાર આપણને ભય લાગે, તો પછી આ રાજસિક છે. બરોબર, પણ આ જે સત્વ ગુણી ત્યાગ છે, અને આપણો તો બધું કેવું છે, શુદ્ધ સત્વગુણી ત્યાગ હોય છે, જે આપણે કૃષ્ણ ભાવનાની અંદર. તો આપણે બધી જ નિયત ફરજો પણ નિભાવીએ છીએ. બરોબર, અને આપણે જે કારણ છે, બરોબર, ફરજ એ પણ બધું જ પેલે કરીએ છીએ. બરોબર, કેમ કે જે ત્યાગ શું છે, બરોબર, કે આપણે જે સારી રીતે સમજો, બરોબર, કે જે ફળ પ્રાપ્ત થાય છે એ અર્પણ કરવાના છે ભગવાનને, અને આપણું શરીરથી બધા કાર્યો કરવાના છે, મનથી પરિત્યાગ કરવાના. તો સાત્વગુણી છે. તો સત્વગુણી છે. 10મા શ્લોકની અંદર ભગવાન કહે છે, સત્વગુણમાં સ્થિત બુદ્ધિમાન ત્યાગી, કે જે અશુભ કર્મ પ્રતિ ધૃણા કરતો નથી, કે શુભ કાર્યોમાં લિપ્ત થતો નથી, તે કર્મ બાબતે કોઈ સંદેહ ધરાવતો નથી. હે ને? તો આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આ ભગવદ્ ગીતાનું આવું જ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર, તો શુભ અશુભ પ્રત્યે ધૃણા કરતો નથી. હે ને? શુભ અને અશુભ હંમેશા આપણને કેવું હોય, જો શુભ પ્રાપ્ત થાય
બરોબર, તો પછી આપણને ગમે. અશુભ પ્રાપ્ત થાય તો આપણને નથી ગમતું, હે ને? તો સારું અને નરસું, પણ જે સત્વગુણની અંદર સ્ટેબલ છે તો એ વિચારે, બરોબર, કે જે મને પ્રાપ્ત થયું છે એ પૂર્વ કર્મના અમારા ઉચ્ચ કર્મોને લીધે મને સારું પ્રાપ્ત થયું છે, બરોબર, અને જે ખરાબ જે કર્મો દ્વારા, બરોબર, તો એના કારણે મને અશુભ પ્રાપ્ત થયું છે, બરોબર. અને આ કાર્યની અંદર લિપ્ત પણ થતો નથી, બરોબર ને? ધૃણા કરતો નથી કે શુભ કાર્યમાં લિપ્ત પણ થતો નથી. એનું કારણ છે કે આપણે શુભ અને અશુભ શું કરે છે, બંને રીતે આપણને બાંધે છે, બરોબર. પુણ્ય કર્મો આપણને સ્વર્ગની અંદર લઈ જાય, બરોબર, પછી પૂરા થાય એટલે ફરી પાછા પૃથ્વી પર આવીએ, બરોબર. પૃથ્વી પર આવ્યા પછી સારો એવો જન્મ પ્રાપ્ત થાય. જો સારા કાર્ય કર્યા તો ફરી પાછા જઈએ, અને ના કર્યા તો નીચલી યોનિની અંદર જતા રહીએ. તો શું થાય કે બધું જ શું કહેવાય કે આ અશુભ અને અશુભ બધું જ બંધન કરતા છે, હે ને? તો હવે જે સત્વગુણની અંદર છે, ભગવાને શું કીધું અહીં? બુદ્ધિમાન ત્યાગી, એટલે બુદ્ધિશાળી વ્યક્તિ છે, હે ને? તો બુદ્ધિશાળી વ્યક્તિને સારી રીતે સમજી શકે કે આ બધું જ જે કાર્ય છે, બરોબર, એ કૃષ્ણ પ્રીત્યર્થે કરવાનું છે, એને તો એ પોતે સ્વીકારે અને કર્મ બાબતે કોઈ સંદેહ ધરાવતો નથી. તો આ જે બુદ્ધિશાળી જ્યારે સત્વગુણની અંદર તમે જ્યારે એસ્ટાબ્લિશ થશો ને, તો તમે જે કાર્ય કરો છો ને એ બિલકુલ જ્ઞાનની અંદર કરશો, બરોબર. એટલે તમને કેવું છે, જે શુભ અશુભ પ્રત્યે આપણને શંકા પણ ના રહે અને મિસ્ટેકો પણ ઓછી થાય છે, બરોબર. પણ આપણું જે કૃષ્ણ ભાવનામૃતનું કાર્ય છે એ શુદ્ધ સત્વની અંદર છે, અને તો કોઈ આપણને ડાઉટ નથી રહેતો, કોઈ શંકા નથી રહેતી, અને કાર્ય જે થાય છે, જે ફળ પ્રાપ્ત થાય છે, એટલે તરત જ આપણે સ્વીકારીએ કે મારા એવા પૂર્વ કર્મો હશે એને કારણે સારું પ્રાપ્ત થયું, નથી તો એના કારણે. પણ ભગવાન શું કીધું, બરોબર, કે જ્યારે આ જે કૃષ્ણ ભાવનામૃતની અંદર કાર્ય કરવા આવે છે તો શુભ અને અશુભના કાર્યો બધા જ નષ્ટ થઈ જાય છે, બિલકુલ. એનો શું થઈ જાય કે ભસ્મ થઈ જાય છે. ભગવાને શું કીધું કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ, કે બધા ધર્મોનો ત્યાગ કરી મારા શરણે આવી જા, તો હું તમને આ બધા પાપોમાંથી મુક્ત કરીશ, બરોબર. ચિંતા કરીશ નહીં, બરોબર. તો આજે કાર્ય આપણે જ્યારે કૃષ્ણ ભાવનામૃતની અંદર કરીએ છીએ ત્યારે આપણને શુભ અશુભ પ્રાપ્ત થાય તો આપણે ચિંતા કરવાનું બધું જ ભગવાનને અર્પણ કરી દેવાનું છે, બરોબર. અને એવી રીતે ધીરતા જાળવીને ચાલવાનું છે. તો આપણે ખૂબ સરસ આપણે જોયું, બરોબર ને? તો સતોગુણની અંદર તો આપણને આપણા જે શું કહેવાય આચાર્ય છે, બરોબર ને, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ ખૂબ સરસ બતાવ્યું છે, બરોબર ને, કે સવારમાં ઉઠીની અંદર તમારે મીન્સ આઠની ડ્યુટી બતાવી છે, બરોબર, કે 8 કલાક આપણે ભગવત ભક્તિની અંદર એની અંદર આપણે ઇસ્ટાબ્લિશ કરવાના છે. 8 કલાક આપણી નિયત ફરજો નિભાવવાની છે, નોકરી કરતા હોય. 8 કલાક આપણે જે શરીર માટે જરૂરી છે, પરિવાર માટે, સમાજ માટે જરૂરી છે, એની અંદર લગાવવાના છે, બરોબર. તો આ બધું જ કેવું છે, 8+8+8 ખૂબ સરસ એવું મેનેજમેન્ટ એમને બતાવ્યું છે. તો આપણે બધું જ આ સારી રીતે કરી શકીએ છીએ, બરોબર. તો આગળ ભગવાન 11મા શ્લોકની ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મનો ત્યાગ કરવો અશક્ય છે, પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે, કર્મના ફળનો ત્યાગ કરે છે. અહીંયા આગળ ભગવાને એવું નથી કીધું કે કર્મનો ત્યાગ કરે છે, હે ને? તો કર્મના ફળનો ત્યાગ કરવાનો છે. અને દેહધારી, આપણે બધા દેહધારી એટલે આપણા માટે સર્વ કર્મનો ત્યાગ કરવો અશક્ય છે. ભગવાન અહીંયા આગળ આપણને કહે છે કે તમે કર્મનો ત્યાગ કરી જ ના શકો, તો કર્મ તો તમારે કરવું જ પડશે, બરોબર ને? જેવી રીતે અહીંયા આગળ સંન્યાસી તમે જોઈ રહ્યા છો, શું કરે છે? પોતાની ભિક્ષા માટે, શરીરનો નિર્વાહ કરવા માટે શું કરે? ભિક્ષા માટે પણ કર્મ કરવું પડે છે. ત્યાં આગળ જઈને ઘરે ઘરે ફરવું પડે છે, બરોબર, બધું કરી માગવી પડે છે. તો આ ભગવાન કે છે અહીંયા આગળ શું કે છે કે આ તો કર્મ તો આખરે કરી જ રહ્યો છે, એને. તો આપણે આ સારી રીતે જાણવાનું છે કે કર્મ ફળનો ત્યાગ કરવાનો છે, તે વાસ્તવમાં ત્યાગી છે. આગળ 12મા શ્લોકની અંદર ભગવાન કહે છે, જે ત્યાગી નથી તેને માટે ઈચ્છિત, અનિષ્ટ તથા મિશ્રિત એમ 3 પ્રકારના કર્મફળ મૃત્યુ પછી મળે છે, પરંતુ જે સંન્યાસી છે તેને આવા ફળના સુખ દુઃખ ભોગવા પડે છે, બરોબર ને? તો હવે અહીંયા આગળ ભગવાન કહે છે જે ત્યાગી નથી, જે ભોગની અંદર લાગેલો છે, જે કૃષ્ણ ભાવનામૃતની અંદર કાર્ય નથી કરતો, ભગવાનની પ્રસન્નતાર્થે નથી કાર્ય કરતો, તો એને ઈચ્છિત એટલે કે જે શુભ કર્મો કરી રહ્યા છે એનું સારું ફળ પ્રાપ્ત થશે, ઉચ્ચતર લોકની અંદર ભોગવા મળશે, બરોબર. અને અનિષ્ટ એટલે જો એનાથી કોઈ ખરાબ કાર્યો થાય તો શું થશે કે એનું ડાઉનગ્રેડ થશે. અને મિશ્રિત એટલે કેવું છે, ઘણાની અંદર પાપ અને પુણ્ય પણ એવા સંકળાયેલા એવા કાર્યો હશે, બરોબર. તો શું થાય કે 3 પ્રકારના કર્મફળ મૃત્યુ પછી મળે છે, તો આપણને આ બધું પ્રાપ્ત થાય છે મૃત્યુ પછી, એટલે આપણને જે આપણો જન્મ પ્રાપ્ત થાય છે, બરોબર. જે સારા કાર્યનું ફળ આપણને સારું, ખરાબ કાર્યનું ખરાબ, બરોબર, અને મિશ્રિતનું એ પ્રકારનું, બરોબર. પણ જે સંન્યાસી છે, જેને કૃષ્ણ ભાવનામૃતની અંદર કાર્ય કર્યું છે, બરોબર, ભગવાનની પ્રસન્નતા અર્થે કાર્ય કર્યું છે, તો આવા સુખ દુઃખ ભોગવવા પડતા નથી. તો શું થાય છે કે અંત સમયે ભગવાનના ધામમાં જાય છે, અને શું કરે છે, એ નિત્ય મુક્ત અવસ્થાની અંદર શું થાય છે કે આ જ જગતની અંદર ફરી જન્મ પ્રાપ્ત થાય, આ જ સમયની અંદર, બરોબર, આ જન્મની અંદર જ
આવી રીતે ભગવત ભક્તિને જ્યારે સમજી જાય છે, બરોબર ને, તો આ સુખ દુઃખથી પર થઈ જાય, બરોબર ને, તો આત્મક સાક્ષાત્કારના લેવલ પર પહોંચી જાય અને બ્રહ્મભૂત અવસ્થાની અંદર પહોંચી જાય. અને આપણને ભગવાને શું કીધું કે 14મા અધ્યાયની અંદર 13મા અધ્યાયની અંદર કે આ જીવનની અંદર આનંદની અનુભૂતિ કરી શકે છે, બરોબર. તો એને સુખ દુઃખ ભોગવવા પડતા નથી, કેમ કે ભગવાન ધામ ભગવત ધામ જતો રહેશે. પ્લસ એવું એને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. અને હંમેશા ભગવાન શું કહે છે કે આવા ભક્ત માટે હું સુલભ છું, તો એને ક્યારેય એવી મુશ્કેલી જેવું લાગતું નથી, બરોબર. અત્યારે આપણા જયપતાકા સ્વામી મહારાજે કેટલી બધી સમસ્યાઓ છે, આપણને એમ લાગે દુઃખ છે, પ્રોબ્લેમ છે, પણ સંન્યાસી છે, ભગવાન જીવન માટે પોતાનું જીવન ભગવાનની પ્રસન્નતા હાથે પોતે સમર્પિત કરી દીધું છે, તો આ બધું સહન કરી શકે છે, સમજી શકે છે. તો એવા સંન્યાસીને સુખ દુઃખ ભોગવવા પડતા નથી, બરોબર ને. તો આ ખૂબ સરસ, અતિ મહત્વનું હતું. અને કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે, સફળતા માટે કોણ જવાબદાર હોય છે? અતિ મહત્વનો, બરોબર, કે કોઈ પણ કાર્ય કરી રહ્યા છે તો આપણને સફળતા કેવી રીતે પ્રાપ્ત થાય છે, નિષ્ફળતા કેવી રીતે પ્રાપ્ત થાય છે, બરોબર, અને કોણ જવાબદાર છે એનું ખૂબ સરસ દ્રષ્ટાંત છે, બરોબર, ભગવાન આપણે બતાવે છે, બરોબર. તો ભગવાન કહે છે કે હે મહાબાહુ અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે 5 કારણ હોય છે. હવે તું મારી પાસેથી તે વિશે સાંભળ. તો કોઈ પણ જે કાર્ય થાય છે, એને જે સફળતા આપણને પ્રાપ્ત થાય છે, એની પાછળ 5 કારણ હોય છે. તો કયા કયા કારણ હોય છે? તો આપણે જોઈએ. 14મા શ્લોકની અંદર ભગવાન કહે છે, અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ ચ પૃથ્વીગ્વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દેવમ ચેવાત્ર પંચક મમ કર્મ કર્મનું સ્થાન, કરતા, વિભિન્ન ઇન્દ્રિયો, અનેક પ્રકારના પ્રયાસો અને અંતે પરમાત્મા. આ 5 પ્રકારના કારણ હોય છે. તમે વિચાર કરો કે કોઈ પણ સફળતા આપણને પ્રાપ્ત થાય છે તો એની પાછળ 5 કારણ હોય છે. તો કર્મનું સ્થાન એટલે શરીર, બરોબર ને. પછી કરતા એટલે આપણે પોતે, બરોબર, કે એક શું કહેવાય, આત્મા તરીકે કરતા, બરોબર. એની જે વિભિન્ન ઇન્દ્રિયો એટલે આપણી જે ઇન્દ્રિયો છે, આંખ, બરોબર, કાન, જીભ, બરોબર, અને અનેક પ્રકારના પ્રયાસો, બરોબર, આપણે વારંવાર ટ્રાય કરીએ, અને અંતે પરમાત્મા, બરોબર, પરમાત્મા, બરોબર. હવે આપણે આ સારી રીતે સમજી શકીએ. અત્યારે આપણે બધા ક્લાસ આપણે લઈ રહ્યા છે, બરોબર, ભગવદ્ ગીતાના. તો એની અંદર કેવું છે, કર્મનું સ્થાન એટલે તમારું શરીર, મારું શરીર, બધાના આપણા શરીર લાગેલા છે, બરોબર. કરતા તરીકે આપણે બધા કાર્ય કરી રહ્યા છે, બરોબર ને. અને એની અંદર ઘણા બધા એડમિન, કોહોસ્ટ, બરોબર ને, બધા જ અંદર લાગેલા છે કરતા તરીકે. આપણા બધા શરીરો લાગી રહ્યા છે, આપણે કરતા તરીકે ત્યાં આગળ બધા જ કોહોસ્ટ, એડમિન, આપણા શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ, બધા જ આ સ્લાઇડો બનાવવાથી માંડીને બધા લાગેલા છે, બરોબર. પછી વિભિન્ન ઇન્દ્રિયો, આપણે કાન દ્વારા સાંભળીએ છીએ, આંખ દ્વારા જોઈએ છે, બધી ઇન્દ્રિયો લાગીએ છે, બરોબર ને. અને અનેક પ્રયાસો, અનેક પ્રકારના પ્રયાસો એટલે કેવું છે, ઘણીવાર આપણે લેવલ 1, લેવલ 2, લેવલ 3, બરોબર, આવું વારંવાર રિપીટ કરતા હોઈએ છીએ, બરોબર. રિપીટ કરવા પછી એટલે ઘણીવાર કેવું છે, એક વખત આ બધું સમજાય નહીં, બરોબર ને, પણ કેવું છે, વારંવાર પછી આ બધા ક્લાસ આપણે રિપીટ કરીએ છીએ તો ધીમે ધીમે આપણને લાઇટ આવે, ધીમે ધીમે આપણને સમજાય, બરોબર. આવા અનેક પ્રયાસો કરીએ, અને અંતે પરમાત્મા, બરોબર ને. તો છેલ્લી સેન્સન કોણ કરે? ભગવાન સેન્સન કરે. હવે તમે વિચાર કરો કે ઘણા ભક્તો હોય, બરોબર ને, કેવી રીતે આવે, બરોબર ને. તો ભગવાનની ઈચ્છા વગર આ ક્લાસની અંદર આવી જ ના શકે, હે ને. તો તમે ગમે તેટલા પ્રયત્ન કરશો ને તો સવારમાં તમારાથી ઉઠાશે જ નહીં, બરોબર ને. પણ ભગવાન એવી કંઈક વ્યવસ્થા કરે, એના કારણે તમે સવારમાં ઉઠી શકો 6 વાગે, અને પછી આવા ક્લાસની અંદર જોડાઈ શકો, બરોબર. તો એ કેવું છે કે ભગવાનનું જ્યાં સુધી આ સેન્સંગ ના થાય ત્યાં સુધી બધું કોઈ પોસિબલ બનતું નથી, બરોબર ને. તો આ એના અંતિમ પરમાત્મા હોય. હવે વિચાર કરો, તમે જો સારી રીતે ક્લાસ સાંભળી રહ્યા છે, બરોબર, અચાનક લાઇટ જ જતી રહી તો, બરોબર ને, તો તરત જ સ્ટોપ થઈ જશે. પણ ભગવાનની ઈચ્છાથી બધું એમના અંડરમાં છે, તો આ બધું સારી રીતે ક્લાસ ચાલી શકે, હે ને. તો આ અતિ ઇમ્પોર્ટન્ટ, મહત્વનું છે, બરોબર ને. હવે કોઈ વ્યક્તિ બિલ્ડિંગ બનાવે છે, બરોબર. તો પહેલા છે કેવું છે કે જો કર્મનું સ્થાન એટલે પહેલો એનું જે જગ્યા છે એના પર આધાર રાખશે, બરોબર. જગ્યા પર આધાર રાખશે એટલે આવું જો પ્લેન મેદાન હશે તો આસાનીથી ઈઝીથી થશે, ઈઝી રીતે થશે, બરોબર ને, ઈઝી રીતે થશે. પણ જો પછી એવું ખાડા ટેકરાવાળી જમીન હશે તો પછી એને આ મકાન બનાવતા એને થોડું લેવલ કરવું પડશે, થોડું વધારે કાર્ય કરવું પડશે. પછી કરતા તરીકે એન્જિનિયર લાગે, અલગ અલગ મિસ્ત્રી લાગે, મજૂર લાગે, બધા એવી રીતે શું કરે, બધું બિલ્ડિંગ ઊભું કરે. પછી એની અંદર કેવું છે, વિભિન્ન ઇન્દ્રિયો એટલે કેવું હોય કે બધાની ઇન્દ્રિયો લાગે, એન્જિનિયર હોય, બરોબર, મજૂર હોય, લેબર હોય, બધાની ઇન્દ્રિયો લાગે, મિસ્ત્રીની ઇન્દ્રિયો લાગે. પછી અનેક પ્રકારના પ્રયાસો એટલે ઘણીવાર જે ડિઝાઇન જે બનાવવાની નક્કી કરેલી હોય એ પ્રમાણે ના આવે તો શું કરે, પાછા થોડું તોડે, ફરી પાછું જોડે, તોડે, જોડે, બરોબર. ઘણીવાર કોઈ મિસ્ટેકથી પાછું પડી પણ જાય, ભાગી પણ જાય, તો ફરી પાછું જોડીને હરખું કરે, બરોબર. અને પછી શું થાય, એક એવું બિલ્ડિંગ બને, બરોબર. અને પછી આ આખું બિલ્ડિંગ ભલે પૂરું થઈ જાય, તમે જોજો ઘણીવાર
એવું હશે તમે જેવું જોતા હશો કે ઘણી એવી સ્કૂલો બનવાની શરૂઆત થાય છે, ઘણા એવા દવાખાના બનવાની શરૂ થાય છે, ઘણા ઘણા મોટા મોટા ફ્લેટ બની જાય છે, બરોબર ને? પણ ઇનોગ્રેશન નહીં થઈ શકતું, હે ને? બરોબર, તો આ ઇનોગ્રેશન કેમ નથી થતું? કેમ કે ઘણીવાર એવું થાય કે જે એની સાથે સંકળાયેલા લોકો મૃત્યુ પામે છે, કંઈક એવા વિવાદની અંદર ફસાઈ જાય છે, બરોબર ને? અને કંઈક ને કંઈક કારણ પેદા થઈ જાય છે, બરોબર? તો શું થાય છે કે જ્યાં સુધી આ પરમાત્માનું સેન્સન નહીં હોતું, પરમાત્મા પરમિશન નહીં આપે, ત્યાં સુધી આ સફળ પણ નથી થઈ શકતું, હે ને? ઘણી એવી તમે બિલ્ડિંગો જોજો તમે, હે ને? બિલ્ડિંગો જોશો તો તમે વિચારશો, હે ને, કે આટલી મોટી બિલ્ડિંગ બનાવી, આટલું મોટું દવાખાનું બનાવ્યું, છતાં પણ આ ચાલુ કેમ ના થયું? તો એનું જ્યારે કારણ તમે જોવાની કોશિશ, કેમ કે ભગવાન પછી કેવું છે, પોતાને આવી રીતે ભગવાન ઇન્વોલ્વ છે લાસ્ટ સ્ટેપની અંદર, હે ને? તો ચોક્કસ આપણે ભગવાન પર વિશ્વાસ કરવો પડશે કોઈ પણ કાર્યની અંદર, બરોબર? તો એવી રીતે કેવું છે, જ્યારે આપણને આ ખબર પડે ત્યારે આપણા બાળકો તૈયારી કરતા હોય બધી એક્ઝામની, બરોબર ને? તો આપણે વિચારીએ કે એનું શરીર, બરોબર, શરીર તરીકે, કર્તા તરીકે વિભિન્ન ઇન્દ્રિયો છે, બરોબર, એનું મન કેટલું પાવરફુલ છે, બરોબર, કેવી રીતે આંખો બધી ગ્રહણ કરે છે, આપણે બધું જ વિચાર કરીએ. એવું નહીં પછી કે આપણું બાળક એમ નહીં કે ભાઈ તારે તો આટલા પર્સન્ટેજ લાવવાના જ છે, બરોબર? અને ઘણીવાર કેવું છે, બાળકો પ્રયત્ન પણ કરતા હોય છે, ખૂબ મહેનત પણ કરતા હોય છે, બરોબર ને? પણ જ્યારે એ ફેલ થાય, ઓછા પર્સન્ટેજ આવે, ત્યારે આપણે બતાવવાનું છે કે એનું પરમાત્માની ઈચ્છા હશે, પૂર્વજન્મના એવા કર્મો હશે, તો એ પ્રમાણે આપણને ફળ પ્રાપ્ત થાય છે, બરોબર? સારા નહીં તો ના પણ પ્રાપ્ત થાય, બરોબર? તો આપણે જાણવાનું છે અને એટલું વિચારવાનું છે કે જ્યારે અસફળ થઈએ ને, તો આપણને ભગવાન, જો આપણે ભગવાન પર શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય ને, તો આપણને એના કરતાં શ્રેષ્ઠ વસ્તુ ભગવાન આપણને આપશે. એ ચોક્કસ આપણને ધીમે ધીમે જ્યારે ભક્તિની અંદર આપણે લાગીએ તો આ વસ્તુ ખબર પડે કે ભગવાન પર વિશ્વાસ કરવાનો. હવે આ લોકો શું કરે છે, જે લોકો પોતાને કરતા માને છે, બરોબર ને, કે હું જ બધું કરું છું, બરોબર ને, તો એ લોકો શું કરે છે કે જ્યારે નિષ્ફળતા મળે છે ને, તો શું થાય છે, એ લોકો તરત જ ડાઉનગ્રેડ થઈ જાય છે, સુસાઇડ કરી લે છે, ઘર છોડી દે છે, પાગલ થઈ જાય છે, બરોબર ને? અને કંઈક એવા કૃત્યોની અંદર લાગી જાય છે. તો આપણે વિચારવાનું છે કે અંતિમ પાસ કરવા વાળા ભગવાન છે, હે ને? તો આ સારી રીતે આપણે જોયું, બરોબર? પણ 15મા અધ્યાયની અંદર ભગવાન, 15મા શ્લોકમાં ભગવાન શું કહે છે? મનુષ્ય પોતાના શરીર, વાણી તથા મનથી જે કંઈ ઉચિત કે અનુચિત કર્મ કરે છે, તે આ 5 કારણોના પરિણામે થાય છે. તો હવે આપણે વિચાર કરો કે શરીર, વાણી, મન, હવે આ બધું તમે જાણી લીધું, તો તમે વિચાર કરો કે કોઈ સાથે હું એવું મીન્સ કોઈનું મેં અપમાન કરી નાખ્યું છે, બરોબર, કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, બરોબર ને, અને એને કારણે જે આવું નિર્માણ થયું છે, પછી મનથી, બરોબર, કે આપણે મનની અંદર ગૂંચવાયેલા હોય, બરોબર, તો જે આપણે કાર્ય કરીએ છીએ, બરોબર ને, એ આખરે આપણું સેન્સન કોણ કરે છે? તો ભગવાન કરે છે, હે ને? તો ભગવાનના આદેશ અનુસાર થાય છે, એમ ને? આપણે જે કર્મનો સિદ્ધાંતની અંદર જોયું હતું કે કરતા તો 3 જ છે, જીવ ખાલી ઈચ્છા કરે છે, બરોબર, અને પ્રકૃતિ એને પ્રોવાઈડ કરે છે, બરોબર, પણ પ્રકૃતિ એને પ્રોવાઈડ કરે છે, બરાબર, કોની ઈચ્છાથી? ભગવાનની ઈચ્છાથી. તો એના પુણ્ય કર્મો પ્રમાણે, બરોબર. તો આપણે આ વિચાર કરવાનો છે, બરોબર. પાંચે 5 કારણ અંદર લાગેલા છે, એટલે આપણે એવું નથી વિચારવાનું કે હું જ ભૂલ કરી છું, બરોબર ને? તો એની અંદર કંઈક ને કંઈક બધી ખામીઓ છે, એને જોવાની છે. એટલે તમને આ બધું સારી રીતે જાણશો ને, તો તમારા દ્વારા જે કંઈક એવા કાર્યો થયા છે, ખરાબ કાર્યો થયા છે, એનો તમને એકદમ પશ્ચાતાપ ના રહે. અને તમે વિચાર કરો કે ભગવાને મેં એવી ભગવાનની નથી ભક્તિ કરી, નથી એમને યાદ કર્યા, એને કારણે હું થોડો ડાઉનગ્રેડ થયો છું. પણ હવે હું સારી રીતે આ વસ્તુને કેવી રીતે કરી શકું, એ સારી રીતે આપણે સમજી લઈએ અને સમજવાની કોશિશ કરીએ, અને પછી એ પ્રમાણે ચાલીએ. તો પછી પેલું કેવું છે કે વારંવાર કહે છે કે ગંગાજીમાં નાહવાથી આપણા પાપ તો ધોવાઈ જાય છે, બરોબર, પણ પછી શું કરીએ, આપણે ગંગાજીમાં સ્નાન કરીને આવીએ છીએ એટલે ફરી પાછા પાપની અંદર લાગીએ છીએ. તો બરોબર ને? તો આવી રીતે આપણે શરીર, વાણી, મનથી જે આપણા ઉચિત કે અનુચિત આપણે જે કાર્યો કર્યા છે, તો એના બાબતે આપણને કન્ફ્યુઝન રહે. પણ આપણે જ્યારે એમ કહીએ કે ભગવાનની જ્યાં સુધી ઈચ્છા નહીં હોય ત્યાં બધા કાર્યો થતા નથી, બરોબર. એટલે ક્યાંક ને ક્યાંક વિચારવાનું છે, બરોબર, બધું જ આ વિચારવાનું છે. અને બધાને સારી રીતે સમજવાની કોશિશ કરવાની છે, અને તો બીજાની અંદર પણ આપણે એપ્લાય કરી શકીએ, બરોબર ને? કે આગળ ભગવાન ખૂબ સરસ કહે છે, બરોબર, 16મા શ્લોકની અંદર બધું જ ક્લિયર, કે માટે જે મનુષ્ય આ 5 કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતાને જ એકમાત્ર કરતા માને છે, નિઃસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી, બરોબર. તો અહીંયા આગળ જે મેં તમને કીધું ને, કે જે પણ આપણે કાર્ય કર્યું છે, કર્મ કર્યું છે, એના માટે આપણે પોતે જવાબદાર માનીએ છીએ ને, એ બિલકુલ ગલત છે. જેવી રીતે અર્જુન, બરોબર ને, અર્જુન એમ વિચારીએ કે અર્જુન એમ વિચારે કે હું હવે યુદ્ધ કરીને બધાને મારવાનો છું, બરોબર, પણ એ અર્જુનની યોજના નથી, એ ભગવાનની યોજના છે, બરોબર ને? તો આપણે એવું સમજવાનું છે કે જ્યારે આપણા જીવનની અંદર એવી મુશ્કેલી આવે, સમસ્યા આવે, તો વિચારીએ કે ભગવાનની એવી કોઈક યોજના હશે, મારા એવા કોઈ કર્મને કારણે આ બધું મારી સામે આવી રહ્યું છે, એમ. તો ભગવાન શું કહે છે? એ બુદ્ધિમાન નથી,
બરોબર ને? એટલે અહીંયા આગળ ફરીવાર ભગવાન આપણને શું કહે છે કે બુદ્ધિમાન કોણ છે? બરોબર, તો ચોક્કસ વિશ્વાસ કરે. બરોબર કે આખરીમાં જે સેન્સન કરતા છે ભગવાન છે, અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી, હે ને? તો આપણે જે પણ જ્યારે આવું જ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર ને, તો જે ઘટના ઘટે એને એક્ઝેક્ટ આપણે જોઈ શકીએ, વિચારી શકીએ મનની અંદર કે મારે આ નથી કરવાનું, પેલું નથી કરવાનું, આ તો બધું જ ભગવાન કરી રહ્યા છે, હે ને? તો પછી ડાઉટ શેનો? હે ને? અને પછી બુદ્ધિમાન એટલે પેલું મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે, તો 15મા અધ્યાયનો 15મો શ્લોક તરત જ આપણે યાદ કરી લઈએ. શું કરે કે ભગવાન દ્વારા સ્મૃતિ અને વિસ્મૃતિ પ્રાપ્ત થાય છે. તો પછી આ વિસ્મૃતિ કાને પોતે સારું કર્મ કરવાનું, બાળક તરીકે શું વિચારે કે હું સારું રિઝલ્ટ લાવીશ, બોર્ડની અંદર ટોપ 10 કરીશ, બરોબર, પણ પછી એને યાદ જ ના આવે. યાદ ના આવે એટલે તરત જ યાદ કરે કે જ્ઞાન વિસ્મૃતિ કોના દ્વારા પ્રાપ્ત થાય? ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે. તો તરત જ એ શાંત થઈ જશે કે ભગવાનની એવી કંઈક યોજના છે કે મને બીજી રીતે લેવાનો, બીજી રીતે આપણને સેટ કરવાના છે. અને તમે જોજો કે આ વસ્તુ છે ને, તમે સ્કૂલની અંદર પણ તમે ખાસ કરીને ઓબ્ઝર્વ કરજો કે જે પહેલી બેન્ચીસ પર બેઠતા હોય ને, બેઠા હોય એ છોકરા બહુ હોશિયાર હોય, અને બધું કેવું છે, ડોક્ટર એન્જિનિયર બને, બરોબર. પછી એની પાછળ બધા બેસતા હોય, બરોબર ને, તો એ થોડા કોમર્સની અંદર જાય, બરોબર, કોમર્સ એવું તેવું લે, અને પછી શું કરે, પેલા ડોક્ટર એન્જિનિયર બને, પેલા કોમર્સ હોય એ પોતે પોતાનો બિઝનેસ ખોલે, બરોબર, બિઝનેસ કરે, બરોબર. અને જે એની પાછળ હોય થોડા એ આર્ટ્સ કોમર્સની અંદર જાય, અને એ લોકો શું કરે, આઈએસ આઈપીએસ બનતા હોય, બરોબર. અને પછી ત્રીજા હોય છેલ્લા લેવલ પર, બરોબર ને, એ લોકો થોડું એટલી બધી બુદ્ધિ ના હોય, ભણતા ના હોય, ઘણીવાર એ લોકો ફેલ પણ થાય, બરોબર ને. તો એ લોકો શું કરે, એ લોકો નેતા બનતા હોય છે, બરોબર ને. હે, તો હવે હવે વિચાર કરો, આ સાયકલ કેવી રીતે ચાલે છે. હવે આ જે ડોક્ટર એન્જિનિયર છે, બરોબર, એ શું કરતા હોય, મોટી મોટા દવાખાના હોય, મોટી મોટા ઉદ્યોગની અંદર એની અંદર કાર્ય કરતા હોય, બરોબર ને. તો હવે આપણે તો ડોક્ટર એન્જિનિયરને બુદ્ધિશાળી માનતા હતા, તો એ લોકો શું કરે, પેલા લોકોની અંદરમાં કાર્ય કરતા હોય, તો માલિક કોણ હોય, પેલા આર્ટ્સ કોમર્સ વાળા હોય, બરોબર. પછી એને અંદર જોઈએ, આર્ટ્સ કોમર્સ વાળા બધા ઘણા બધા મોટા બિઝનેસ દવાખાના ખોલેલા હોય, બરોબર, એ પેલા કોમર્સ વાળા, બરોબર. તો એની પાછળ જે આર્ટ્સ વાળા હોય, તમે આર્ટ્સની અંદર જો આઈએસ આઈપીએસ વધારે હોય, બરોબર, તમે જોજો, નોર્મલી એમાં અભ્યાસ કરજો. આ તો ખાલી આપણે જાણવા માટે લેવાનું છે, એવું નથી. આ તો કેવું છે, ઘણીવાર આપણે બધું કમ્પેરિઝન કરતા હોય ને, એને કારણે આપણે બાળકોને આપણે બધું ડાઉનગ્રેડ કરવાની કોશિશ કરતા હોય. તો શું કરે, જે આર્ટ્સ એ આઈએસ આઈપીએસ હોય, તો આઈએસ આઈપીએસ ની અંદર બધા દવાખાનાથી માંડીને બધા ઉદ્યોગો બધું એમના અંડરમાં હોય, હે ને? તો એના નિર્દેશની અંદર કાર્ય કરતા હોય. હવે વિચાર કરો, જે નેતા બને છે, બરોબર, જે ભણવા ના જાય, ભણ હોય, નેતા બનતા હોય, શું કરે, જે આઈએસ આઈપીએસ હોય, બરોબર, તો એ એના અંડરમાં કાર્ય કરતા હોય છે. આ તમે જુઓ ને, હવે પોતે કોણ મૂર્ખ છે, કોણ બુદ્ધિશાળી છે, બરોબર. આ ધીમે ધીમે જ્યારે આપણે બધું આ જાણવાની સમજવાની કોશિશ કરશું, તો આપણને લાગશે, હે ને? આ વસ્તુ આપણે જોઈએ જ છે. આ છે ને, આ બિલકુલ આપણે ઓબ્ઝર્વ કરવાનું છે, શાંત મનથી જાણવાનું છે. અને હવે વિચાર કરો કે જે આ બધા નેતાઓ હોય, બરોબર ને, હે, તો પછી તમે જોશો કે ભગવાનના ભક્તો તો અત્યંત બુદ્ધિશાળી હોય, બરોબર ને. તો એ નેતાઓ કોના શરણે જાય, તો પછી બ્રાહ્મણના શરણે જાય, ભક્તોના શરણે જાય, કેમ કે ત્યાં આગળ એને જ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર. કેમ કે આ તો બધું તો બરાબર છે, બરોબર, પણ શું થાય કે બધાને જ એ બધા ડોક્ટર હોય, એન્જિનિયર હોય, બિઝનેસમેન હોય, બધું સાને, આ લાસ્ટમાં તો કેવું છે, બધાને ખબર પડે કે અહીં સમસ્યા છે, પરેશાની છે, તો ભગવાનના ભક્તોના શરણે જાય, બરોબર. પછી વિચાર કરો કે મોટા રાષ્ટ્રપતિ હોય, ગમે તે હોય, તો ભગવાનના ભક્તોને નમસ્કાર કરતા હોય છે, હે ને? તો આ વસ્તુ આપણે જાણવાનું છે કે ભગવાનના ભક્તનું કેટલું બધું વેલે છે. આપણે માન સન્માન માટે આવા કાર્ય નથી કરવાનું, આને આપણે સારી રીતે સમજવાનું છે, બરોબર. આપણે માન સન્માન તો કેવું છે, ભગવાનનો ભક્ત માન સન્માનથી દૂર જ રહે, બરોબર ને, કે એનું તો ખાલી એક જ કાર્ય છે, શું છે, કે લોકોને જ્ઞાન આપવાનું છે અને સમજાવવાનું છે, હે ને? અને પોતે દૂર રહેવાનું છે, અને એમને પણ એવું રહેવાનું કે આ માન સન્માનથી દૂર, કેમ કે ઘણીવાર માનથી અપમાન પણ થઈ જાય, અપમાનથી માન પણ વધી જાય, આ બધું ચાલ્યા કરતું હોય છે, બરોબર ને. તો આ સારી રીતે આપણે સમજવાનું છે. બુદ્ધિશાળી કોણ છે, કે યથાર્થ રૂપે જોઈએ કે જે પરિસ્થિતિ છે, બરોબર ને, કે ડોક્ટર બને, કોમર્સ લે, આર્ટ્સ લે, સાયન્સ લે, બરોબર, ના ભણે, કેમ કે ભગવાન શું કહે છે, મત સ્મૃતિ જ્ઞાનામાં પણ છે. હવે વિચાર કરો, એને બિચારાને પોતાને યાદ જ નહીં રહેતું હોય, અને પછી તમે એમ કહો કે મારે આ કરવું છે, પેલું કરવું છે, તો કેવી રીતે કરી શકશે, હે ને? તો અહીંયા આગળ તમારો બધો ડાઉટ અહીંયા આગળ ક્લિયર થઈ જવો જોઈએ, એટલે બિલકુલ આપણે સાયલેન્ટ થઈ જઈએ, સમજી શકીએ. આગળ 7મા શ્લોકની અંદર ભગવાન કહે છે, જે મનુષ્ય મિથ્યા અહંકારથી પ્રેરાયેલો નથી, જેની બુદ્ધિ બદ્ધ થયેલી નથી, તે આ જગતમાં મનુષ્યને હણતો હોવા છતાં હણતો નથી, અને પોતાના કર્મોને તે બંધનયુક્ત પણ થતો નથી. હવે જે આ ડ્યુટી કરી રહ્યો છે, બરોબર ને, તો કેવી રીતે, તમને તો ખબર છે, બીજાની અંદર શું કીધું કે
જે આત્મા છે બરોબર નથી એને શસ્ત્રથી બાળી શકતો. નેનમ છિદંતી શસ્ત્રાણી નેનમ દહતી પાવક, બરોબર કે શસ્ત્રોથી એને આત્માને મારી શકાતો નથી, બરોબર કે પછી એનાથી ભીજવી શકાતો નથી, બરોબર. અને આ શરીર છોડીને બીજું શરીર લઈ લે, બરોબર. તો જે બુદ્ધિશાળી છે, બરોબર ને, આજે ભગવદ્ ગીતા ભાગવતમનું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તો એ પોતે પોતે કેવી રીતે વિચારી શકે કે હું કોઈને મારી નાખ્યો છે, હે ને? પણ જ્યારે આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણે જે ભૂતકાળની અંદર જે કાર્યો કરેલા છે તમોગુણની અંદર, કે કોઈ એવું ખરાબ કાર્ય થઈ ગયું છે, તો તરત જ આપણે વિચાર કરીએ કે હું તો કંઈ કર્યું નહીં, પણ હું પ્રકૃતિના ગુણોને કારણે એવું થયું છે. તો આ જ્ઞાન પ્રાપ્ત થાય તો પછી શું થાય? વધ થતો નથી. એટલે પછી તરત જ વિચારે કે ના, મારાથી એવી ભૂલો થઈ, પણ હવે હું ભગવાનના શરણે છું, તો ફરી એ ખરાબ કાર્યની અંદર ના લાગે આ વ્યક્તિ. એટલે પછી શું થાય? એને બંધન નહીં થાય. અને ભગવાન શું કહે છે કે બધા જ આ જે સર્વધર્મ પરિત્યજ્ય મામેકમ શરણ, તો કૃષ્ણ ભાવનાની અંદર કર્મ કરો છો, તો હું તારા બધા જ પુણ્ય કર્મ પાપ કર્મ બધું જ લઈશ. તો બરોબર, તો ભગવાન અહીંયા આવી રીતે બુદ્ધિશાળી થયેલો છે, નથી બંધન થતો. અને શું કહે છે? જે મનુષ્ય મિથ્યા અહંકારથી પેરાયેલો નથી, અને શું કહે છે અહીંયા આગળ? તો આપણને ત્રીજા અધ્યાયનો 27મો શ્લોક યાદ કરો. જે લોકો અહંકારમાં છે એ શું માને? પ્રકૃતિ હે ક્રિયામાણી ગુણાની કર્માણી સર્વસઃ અહંકાર વિમૂઢ આત્મા કરતા હમિતિ મન્યતે. એની અંદર ભગવાન એવું ભગવાન કહે છે કે જીવ છે ને મિથ્યા અહંકારને કારણે પોતાને સર્વ કર્મોનો કરતા માને છે, પણ એ પ્રકૃતિના 3 ગુણો દ્વારા થતા હોય છે. તો સતોગુણ, રજોગુણ અને તમોગુણ દ્વારા થાય છે. હવે તમને જ્ઞાન પ્રાપ્ત કર્યું કે ભૂતકાળની અંદર જે મેં કાર્યો કરેલા છે એ સતોગુણ, તમોગુણ, રજોગુણને લીધે થયેલા છે, અને પ્રકૃતિ દ્વારા છે. એને તો પોતે કરતા છે જ નહીં, એને પોતે આત્માના લેવલ પર જોવે છે, એને તો આની અંદર તો આપણે સરસ એવું પેલું દાખલો લઈએ છે, બરોબર કે પેલું ગાળા નીચે કૂતરું ચાલતું હોય ને, ગાળા નીચે કૂતરું ચાલતું હોય એટલે કૂતરું શું વિચારે કે આખો ગાળાનો ભાર તો હું વહન કરી રહ્યો છું. તો આપણી પણ એવી પરિસ્થિતિ, જ્યારે આપણે જાણતા નથી ત્યારે આપણને કન્ફ્યુઝ થઈ કે બધું આ કાર્ય હું કરું છું, બરોબર. પણ આ પ્રકૃતિના 3 ગુણો દ્વારા થાય છે. તો આ સારી રીતે ભક્ત છે ભગવદ્ ગીતા દ્વારા સમજી લે છે, બરોબર ને, સ્ટેબલ થઈ જાય છે. 18મા અધ્યાયની અંદર ભગવાન છે જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞાતા આ 3 કર્મના પ્રેરક બળ છે. ઇન્દ્રિયો કર્મ તથા કરતા આ 3 કર્મના સંગઠક છે. હવે જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એના દ્વારા કેવું છે? આપણને કર્મ કરવાની આપણને પ્રેરણા મળે છે, બરોબર. અને કર્મ પૂરું કેવી રીતે થાય? તો એની અંદર ઇન્દ્રિયો, પછી આપણે જે પ્લાન કરેલું કાર્ય અને કરતા આ 3 લાગે છે, તો આ કાર્ય પૂરું થાય છે, હે ને? તો આપણે 3 એના વિશે જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા, બરોબર. અને આજે ઇન્દ્રિયો કર્મ અને કરતા, તો એના વિશે આપણે પણ એ પણ સતોગુણી રજોગુણી કેવી રીતે છે એ આપણે જાણવાની કોશિશ કરીએ, બરોબર ને. તો જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિવેદ ગુણ ભેદતઃ પ્રોચ્યતે ગુણ સંખ્યાને યથાવશુણુ તાન્યપી. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે જ જ્ઞાન તથા કર્મ કરતા 3 પ્રકારના હોય છે. હવે તેના વિશે સાંભળ, બરોબર ને. તો ફરી આપણને જે આ જ્ઞાન છે સતોગુણી રજોગુણી તો કયું છે, કર્મ સતોગુણી રજોગુણી કયું છે, કરતા સતોગુણી રજોગુણી કયો છે, એ ભગવાન આપણને વિસ્તારમાં બતાવશે, બરોબર. તો અહીં આગળ આપણે જોવાનું કે સતોગુણ, રજોગુણ, તમોગુણ, બરોબર. પણ આપણે એક બીજું પણ વિચારવાનું કે શુદ્ધ સત્વની અંદર ગુણાતીત અવસ્થાની અંદર જે કાર્ય થાય છે જ્ઞાન, કર્મ અને કરતા, બરોબર, એને પણ આપણે જાણવાની કોશિશ કરશું, બરોબર. તો જ્ઞાન વિશે ભગવાન આપણને બતાવે છે, બરોબર. તો 20મા શ્લોકની અંદર ભગવાન કહે છે, શું કહે છે? જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિવેક થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવા આવે છે, તે જ્ઞાનને સાત્વિક જાણવું જોઈએ. તો હવે સાત્વિક જ્ઞાન કયું છે? તો આપણને બધું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, બરોબર ને, તો આપણને શું ખબર પડી કે મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન, કે બધા જ જીવો મારા સનાતન અંશો છે. મતલબમાં કે ભગવાન, બધા જ જીવો ભગવાનના અંશો છે. હવે આપણે કેવું છે કે જ્યારે આપણે આ જ્ઞાન પ્રાપ્ત થાય આપણને ખબર પડે કે જે આ જે પ્રાણી છે, વૃક્ષ છે, જીવજંતુ છે, બરોબર, એની અંદર આત્મા તો એક જ છે, બરોબર. પણ એને જેવા એ કાર્યો કરેલા હોવાને કારણે એના કર્મોને પ્રમાણે એને અલગ અલગ શરીર પ્રાપ્ત થયા છે. એમ બધા અલગ અલગ છે, બરોબર, શરીરથી અલગ અલગ છે, પણ આત્માને લેવલથી બધા જ ભગવાનના અંશ છે, બરોબર. તો આપણે આ વસ્તુને આપણે જ્યારે જોઈએ આધ્યાત્મિક પ્રકૃતિથી, બરોબર ને, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા, બરોબર, જે આ જોવામાં આવે છે એને સાત્વિક જ્ઞાન કહેવામાં આવે છે, બરોબર. તો શુદ્ધ સત્વની અંદર, બરોબર, આ સાત્વિક જ્ઞાન છે, હે ને, કે બધા જ જીવો અંશો છે, એમને કરેલા કાર્યો પ્રમાણે એમને વિવિધ પ્રકારના શરીરો પ્રાપ્ત થયેલા છે, બરોબર. એને કારણે એ કાર્ય કર્યા. પછી ઘણીવાર એ અલગ અલગ સ્ત્રી હોય, પુરુષનું શરીર હોય, બરોબર, જ્ઞાની હોય, અજ્ઞાની હોય, પાગલ હોય કે હોશિયાર હોય, બરોબર ને. તો એ કેવું છે? આત્મા તો દરેક અંદર છે, બરોબર. આ સત્વ જ્ઞાન કહેવાય આત્મા, બરોબર. પણ પછી
જ્યારે આપણે શું કહેવાય ગુણાતીત અવસ્થાની અંદર તારે એ પણ આપણે જોઈ શકીએ કે દરેક જીવની અંદર પરમાત્મા સ્વરૂપે ભગવાન એની સાથે રહેલા છે. હે ને? તો બધાની અંદર આપણે શું કરવું જોઈએ? એકત્વ. ભલે ને ગમે તેમ કાર્ય કરી રહ્યો છે, પણ પરમાત્મા એટલા માટે કેવું છે, જ્યારે ભગવાનના ભક્તો હોય ને તો દ્વેષ ના રાખે. ઘણીવાર કેવું છે, એના દુશ્મન પણ ભેગો થઈ જાય ને તો પછી એને નમસ્કાર કરે, તો દુશ્મનને એના ગુણોને ના નમસ્કાર કરે, પણ કે એના હૃદયની અંદર તો ભગવાન છે ને, તો ભગવાનને નમસ્કાર કરે, ભગવાનને યાદ કરે. બરોબર ને? તો આ વસ્તુ જાણવાની કે એ ઉચ્ચ અવસ્થાની અંદર. બરોબર. પછી રજોગુણી, જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરમાં જુદા જુદા પ્રકારના જીવ જુએ છે, તે જ્ઞાનને રજોગુણી જ્ઞાન. બરોબર ને? તો એ લોકો શું કરે? રજોગુણી લોકો એટલે અલગ અલગ, કે જો આ મનુષ્ય અલગ છે, બકરું અલગ છે. બરોબર. તો મનુષ્ય પતે મારે સારું રાખવાનું છે, બકરાને તો પછી મારે મારીને ખાવાનું છે, કાપીને ખાવાનું છે. બરોબર. તો એ જે જ્ઞાન છે એને શું કહેવાય? રજોગુણી જ્ઞાન છે. હે ને? તો આ લોકો શું કરે કે અલગ અલગ શરીર, કે સ્ત્રીનું અલગ છે, પુરુષનું અલગ છે. હું તો પેલો ભોગતા છું. બરોબર ને? કે હું પુરુષ, પુરુષ એટલે આખા ઘરનો બોસ. બરોબર. સ્ત્રી એટલે નિમ્ન કક્ષાની. બરોબર. આ બધું રજોગુણી જ્ઞાન છે. બરોબર. એ જ્ઞાની છે, એ બુદ્ધિશાળી છે, એ સંન્યાસી છે. બરોબર. અલગ અલગ ભેદ કરે. હે ને? તો બધાની અંદર એને ભેદ દેખાય, અલગ અલગ ડિફરન્સ દેખાય. તો એ જ્ઞાનને શું છે? રજોગુણી છે. બરોબર ને? તો આ વસ્તુ આપણે જાણવાનું છે. પણ આપણે એક સંસારી તરીકે આપણે એ જ્ઞાન પણ આપણે રાખવાનું છે. ગઈકાલ આપણે જોયું હતું ને કે પેલા જે સુખદેવ ગોસ્વામી જ્યારે જતા હોય ત્યારે જે સ્ત્રીઓ સ્નાન કરતી હોય ત્યારે એમના પર કઈ અસર થતી નથી, પણ જેવા વ્યાસદેવજી જાય છે ત્યારે તરત જ પોતાના કપડાં આટોપી લે છે. બરોબર ને? તો આ જ્ઞાન છે, પાછું સમજવાનું છે. બરોબર ને? કે બિલકુલ પછી હજુ તો આપણે સંસારી છે, તો સંસારની અંદર જે માન મર્યાદાઓ છે એ બધું જાણવાની છે. બરોબર. પણ આ જ્ઞાન કેવી રીતે સમજી શકે? રજોગુણી, તમોગુણી. તો એ લોકો હંમેશા કેવું છે કે આની અંદર આ વસ્તુને આપણે સારી રીતે જોઈએ ને તો હંમેશા કેવું હોય કે ખાસ કરીને આપણે નોકરી કરતા હોય ત્યાં આગળ. બરોબર ને? તો આપણે પોતે બોસ તરીકે પોતે હોય ને તો આપણે કેવું છે, હંમેશા નીચેવાળાને કેવું છે, સામાન્ય માનીએ. આપણે શું કરીએ કે ના વાંધો નહીં, કે લે છે ને કે નીચેનો માણસ એટલે કઈ એને ખબર ના પડે. બરોબર. હું જ બુદ્ધિશાળી. બરોબર ને? તો પણ જ્યારે આ વસ્તુને આપણે સમજી લઈએ ને તો આપણે કેવું થાય કે આપણે તરત જ એની જોડે ઘણી કાર્ય કરતી વખતે એને પૂછીએ કે આપણે ઘણીવાર કેવું હોય, ઉંમરમાં આપણી કરતા એ લોકો મોટા હોય, એ લોકોને ઘણો બધો અનુભવ, તો પૂછીએ કે આ જે માતાજી પ્રભુજી છે આ કાર્યને સારી રીતે કેવી રીતે કરી શકાય, તો ઘણીવાર કેવું છે એ આપણને આઈડિયા પણ આપશે. બરોબર. પણ પેલો બોસ અને પેલો શું કહેવાય નોકર અને પેલો માલિકનો ભેદ જો હશે ને તો તમે આ પૂછવાની તમે તસ્તી પણ નહીં લેશો. હે ને? તમે હંમેશા કેવું છે કે જે આવ્યું ને એ તરત જ તમે એપ્લાય કરવાની કોશિશ કરશો. બરોબર ને? અને ઘણીવાર કેવું છે, આ વસ્તુને તમે જાણો ને તો ઘણીવાર કેવું થાય કે આપણે અલગ અલગ પ્રકારના માણસો હોય. બરોબર. ઘણા સતોગુણી, રજોગુણી, તમોગુણી હોય. એટલે આપણને એ ખબર પડશે કે આ ગુણની અંદર આ વ્યક્તિ છે ને તો આને આ જ સોંપાય. બરોબર ને? દાખલા તરીકે અમને કેવું છે, જે કોઈને સમજાવવાનું હોય. બરોબર ને? તો સમજાવવાનું હોય, જે શાંત એવા વ્યક્તિ હોય ને તો એને સમજાવવાનું એવું તેવું કામ હોય તો આપણે એને સોંપીએ. બરોબર ને? પછી કેવું છે કે જે લોકો દાખલા તરીકે રજોગુણી છે. બરોબર. તો કોઈની જોડે જે પૈસાની ઉઘરાણી કરવાની હોય, બરોબર, એ કરવાનું હોય તો એવા રજોગુણી લોકોને સોંપવા. પછી જે તમોગુણી, કે જે બુદ્ધિ વાપરી નથી શકતા. બરોબર. પણ પેલું કેવું હોય કે હાર્ડવર્ક કરી શકે તો એને એ પ્રકારનું ટાસ્ક સોંપીએ. બરોબર. તો પછી કેવું થાય, આ બધું કેવું છે, બિલકુલ મહેનતથી ચાલે. કેમ કે દરેક વ્યક્તિને કેવું છે, એ વસ્તુની અંદર એને રસ છે, તો રસ પ્રમાણે એને કરાવશો ને તો તમારું આઉટપુટ ને પણ એવી રીતે આવે. બરોબર ને? તો આ વસ્તુ કેવું છે કે આપણને અહીંથી જ ઘણું બધું શીખવા મળે છે. અને જે આપણું કેવું છે મેનેજમેન્ટની અંદર, નોકરીની અંદર, ઘરની અંદર બધું આપણને આ બધું જાણવા મળે ધીમે ધીમે. તો આપણે આ બધું સેટ કરીએ કે મહેનત, પણ આપણે કેવું છે એ વસ્તુને એવી રીતે નહીં કરવાનું. એ લોકોને પણ જ્યારે આપણને ખબર પડે તો પછી એને અંધારામાં રાખવાનું એવું નહીં. સતોગુણી કરતા કોને કે હંમેશા એ લોકોને પણ ગાઈડ કરે કે ના તમે પણ ભગવદ્ ગીતા શીખો, તમે પણ ભાગવતમ શીખો, તો આવી રીતે તમે પણ આવી રીતે આગળ વધી શકો છો. એવું આપણે ગાઈડ કરવાનું છે. બરોબર. પછી આગળ કહે છે, જે જ્ઞાન તામસી કહેવાય છે, જેનાથી તુચ્છ એવા કોઈ પણ પ્રકારના કાર્યને સર્વ માનીને તથા સત્યને જાણ્યા હોયને તેમાં આસક્ત રહે છે. હવે જે આ આતંકવાદી પ્રવૃત્તિઓ હોય. બરોબર ને? તો શું કહેવાય એની અંદર કેવું છે કે સર્વે સર્વા. બરોબર. કે હું જ અમારો જે ધર્મ છે સૌથી મોટો બની જશે, સર્વે સર્વા છે, અમારો ધર્મ જ સૌથી શ્રેષ્ઠ છે. બરોબર. કે આ નથી બરાબર, પેલું નથી બરાબર. બરોબર. પણ ભગવાન તો આ અધ્યાયની જ કહે છે, અર્જુન આ ગુહ્ય જ્ઞાન તને આપી દીધું, પણ તારે કરવું ના કરવું તારી ઈચ્છાની વાત છે. અને તો ભગવાન બંધન કરતા નથી. બરોબર ને? તો આવા જે શું થાય કે સર્વે સર્વા માને કે હું જ માલિક છું, હું જ બોસ છું, હું કહું એમ જ કરવાનું. બરોબર. કે હું જ ઘરનો માલિક છું, તમારે એમ જ કરવાનું છે. બરોબર ને? તો આ કેવું છે કે જે તમોગુણી છે, સત્યને જાણ્યા વગર હંમેશા કેવું છે, પણ આપણે દીકરા દીકરી હોય. બરોબર ને?
દીકરા દીકરી હોય, આપણા બાળકો હોય, કોઈક એવું કાર્ય કરી નાખે તો બિલકુલ કેવું છે, તરત ગુસ્સો નથી કરવાનો. પહેલા પૂછવાનું, બેટા કયું કાર્ય કર્યું છે, શું કર્યું છે, કેવી રીતે થયું છે, બધું જાણવાની કોશિશ કરવાની. ઘણીવાર કેવું હોય કે કાર્ય બીજા કોઈએ કર્યું હોય, એના કારણે એને રિએક્શન આપ્યું હોય, અને આપણે વિચારીએ કે મારા દીકરાએ જ ખોટું કર્યું, આપણે એને મારી દઈએ, બરોબર ને, ગમે તે કરી નાખીએ ગુસ્સાની અંદર. પણ પછી શું થાય કે આપણને પછી પસ્તાવો થાય છે, અને આવું બધું પોતે અનુભવતા હોય છે. ઘણીવાર આપણે કેવું છે કે કોઈ મજૂર હોય એનું અપમાન કરી નાખીએ, કોઈ સારા વ્યક્તિનું અપમાન કરી નાખીએ, અને પછી જ્યારે એમ મન શાંત થાય ને બધું ઓબ્ઝર્વ કરીએ તો પછી આપણને મનની અંદર પસ્તાવો થાય કે ઘણું બધું ખોટું કરી નાખ્યું, બરોબર. તો અહીંયા આગળ આપણને શું કહે છે, અહીંયા આગળ જે તામસિક એ સત્યનો અભ્યાસ નથી કરતો. એટલે આપણે કેવું છે, આપણે ભક્ત તરીકે કેવું છે, સત્યને જાણવાની કોશિશ કરવાની છે. હે ને, એના કારણે અમને દાખલા તરીકે ઘણી બધી એવી ઘટનાઓ ઘટે, બરોબર ને, કે આ અત્યારે અમને તમે પેલા લવ જેહાદના ને એવા બધા કિસ્સા બને, બરોબર ને. તો આપણી દીકરી હોય, દીકરો હોય, એને કોઈ ફસાવેલા હોય તો બિલકુલ એના મૂળ સુધી પહોંચવાનું છે, બરોબર. આપણે એને એકવાર એને આરોપી નથી બનાવવાનો કે તું આવું કેમ કર્યું છે, હે ને. એના મૂળ સુધી પહોંચીને પછી એને કેવી સ્ટેપ બાય સ્ટેપ પાછું એને રિટર્ન કેવી રીતે કરી શકાય એ બધું જાણવાનું છે. નહીં તો આપણે આવી વાતની અંદર ગુસ્સો કરશું, પહેલે કરશું તો આપણી નોકરી ના કરી શકીએ, આપણો પરિવાર પણ સારી રીતે સાચવી ના શકીએ, જિંદગી પણ સારી ના જીવી શકીએ, બરોબર. તો આ બધું ખૂબ બધું ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ બધું જાણવાનું છે, બરોબર ને. તો આપણે આ જે જ્ઞાન છે, બરોબર, જ્ઞાનના 3 પ્રકાર જોયા, બરોબર. તો આપણે 22 શ્લોક સુધી જોયું. આવતીકાલે આપણે બીજા 20-25 ટોટલ 78 શ્લોક છે, તો આપણે એ લેવાની કોશિશ કરશું. તો 3 દિવસની અંદર આપણે આ અધ્યાય પૂરો કરવાની કોશિશ કરશું. તો અંદર આપણે આ અધ્યાયની અંદર શું જોયું આપણે, બરોબર ને. તો આ જે આપણે જ્ઞાન વિશે જોયું કે આ અંદર જ્ઞાનની અંદર આવી રીતે સમજવાનું છે, અને બિલકુલ ધીરજપૂર્વક ધૈર્યથી લેવાનું છે, અને એનું એનાલિસિસ કેવી રીતે કરવાનું છે, ધૈર્યને જાળવવાનું છે, અને સમજવાની કોશિશ કરવાની છે. કેમ કે આ બધા કરતા કેવું છે, આપણા પરિવારની અંદર હશે, આપણી કંપનીમાં પણ હશે, નોકરીની અંદર હશે. તો આ લોકોને, આ અલગ અલગ લોકોને કેવી રીતે કામ લેવાનું એ આપણે સારી રીતે શીખવું પડશે, તો આપણે શાંતિથી રહી શકીએ. નહીં તો પ્રોબ્લેમ જ છે, બરોબર. અને આ અધ્યાયની અંદર આપણે સારી રીતે જોયું કે ત્યાગ ત્યાગ આપણે કરવાનો નથી, આપણે કર્મ ફળનો ત્યાગ કરવાનો છે. અને જે ફળો છે શું કરવાનો છે, ભગવાનની પ્રસન્નતા અર્થે. નોકરી કરીએ છીએ તો પગાર આવે છે, તો ભગવાનની પ્રસન્નતા અર્થે, પ્રસાદ માટે જે કંઈ વધે છે એ દાન માટે, બરોબર. સારા એવા કપડાં લાવીએ, બરોબર, પછી ભગવાનને અર્પણ કરીએ, પોતે લઈએ. પછી શું કરીએ કે જે યાત્રા સ્થળો છે, બરોબર, અત્યારે બધા રામેશ્વરમ ગયા છે, ત્યાં આગળ જઈએ, દર્શન કરીએ. તો બધું જ ફરવા હરવાનું, ભગવાન નાચવાનું, ખાવાનું, બધું જ આ પ્રોસેસ બધી ચાલતી જ હોય છે, હે ને. તો ક્યાંય કશું છોડવાનું નથી, પણ કેવું છે, ભગવાનને સેન્ટરમાં રાખીને આપણે ભગવાનને અર્પણ કરીને પછી લેવાનું છે, બરોબર. તો ભગવાને એને સાત્વિક ત્યાગી કીધા છે, બરોબર, કે આ જ સંન્યાસ છે, બરોબર. તો આપણે બિલકુલ ક્લિયરિટી રાખવાની છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. કોઈનો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, નહીં તો આપણે પછી એક માળા કરીશું. માતાજી પ્રભુજી. અને બધાને વિનંતી છે કે તમે એટેન્ડન્સ ભરી દેજો, બરોબર, અને સારી રીતે એવી તૈયારી કરો આગળ. અને 9 તારીખથી ફરી પાછા